नमो अरहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोये सवसाहुणम्। प्रश्न नंबर 251 सामायिकનું સ્વરૂપ કેવું હોય? જૈન કુળમાં જન્મ લેનારાને સામાયિક અને પ્રતિક્રમણ એ બે શબ્દનો પરિચય ન હોય એવું નથી બનતું. સામાયિક અને પ્રતિક્રમણ એને જન્મથી જ તે એના કાનમાં આ શબ્દ પડ્યા હોય કે સામાયિક કરવું ને પ્રતિક્રમણ કરવું. સામાયિક કોને હોય, સામાયિકનું સ્વરૂપ કેવું હોય, સામાયિકનું ફળ શું હોય અને સામાયિક ક્યારે હોય, એ બધા વિષય ઉપર આપણે ચર્ચા કરવાની છે. સામાયિકનો અર્થ છે સમયની પ્રાપ્તિ. સમયની પ્રાપ્તિ કરવાની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાનું નામ સામાયિક છે. ને સમયનો અર્થ, સમય શબ્દ જે છે એ બે શબ્દોનું મિશ્રણ છે, સમ અને અય. સમ વત્તા અય બરાબર સમય. સમનો અર્થ છે એકી સાથે. એકી સાથેનો અર્થ એ છે કે ટુગેધર. અને અયનો અર્થ છે, અયના ત્રણ અર્થ. એક અર્થ છે જાણવું, બીજો અર્થ છે ગમન કરવું, ને ત્રીજો અર્થ છે પરિણમન કરવું. આ અય સંસ્કૃત ભાષાનો શબ્દ છે અને સંસ્કૃત ભાષામાં એવો નિયમ હોય છે, જેમ અંગ્રેજી અને ગુજરાતી ને બાકી ભાષામાં જાણવા માટે અને ગમન કરવા માટે અલગ અલગ શબ્દોનો પ્રયોગ થાય. જાણવા માટે ટુ નો અને ગમન કરવા માટે ટુ ગો. પણ સંસ્કૃત ભાષામાં જે શબ્દનો અર્થ જાણવું થાય એ શબ્દનો અર્થ ગમન કરવું પણ થાય, અને જે શબ્દનો અર્થ ગમન કરવું થાય એ શબ્દનો અર્થ જાણવું પણ થાય. એટલે બંને એક અર્થના માટે શબ્દ છે. એટલે આ જે અય શબ્દ છે એ અય શબ્દના બંને અર્થ થાય છે, ગમન કરવું અને જાણવું. અને એક એનો ત્રીજો પણ અર્થ થાય છે પરિણમવું. કારણ કે આ જે કાર્ય જે થઈ રહ્યું છે એ કાર્યનું નામ જ પરિણમન છે. એટલે એ રીતે જાણવું, ગમન કરવું અને પરિણમન કરવું. અને જે દ્રવ્ય એક સાથે જાણે, ગમન કરે અને પરિણમન કરે એનું નામ સમય છે. જો આપણે એમ કહીએ કે જે પરિણમન કરે, સમય સારમાં સમય શબ્દના બે અર્થ કર્યા છે. એક તો સમયનો અર્થ છે 6 દ્રવ્ય, વિશ્વ, અને બીજો અર્થ છે સમયનો અર્થ આત્મા. એટલા માટે, કારણ કે જો સમયનો અર્થ એટલો જ લઈએ કે જે પરિણમન કરે તે સમય, તો 6 દ્રવ્ય પરિણમન કરે છે. કારણ કે ગુણ અને પર્યાયનો જે સમૂહ છે એનું નામ દ્રવ્ય છે. એટલે પ્રત્યેક દ્રવ્ય નિરંતર પર્યાયથી પરિણમનશીલ છે. એટલા માટે પ્રત્યેક દ્રવ્યમાં પરિણમન થઈ રહ્યું છે, અને પરિણમન કરે તે સમય, તો 6 દ્રવ્ય પરિણમન કરતા હોવાથી 6 દ્રવ્યનો સમુદાય એવો જે આવું વિશ્વ, એ વિશ્વનું બીજું નામ છે સમય. બીજો અર્થ એવો છે કે જે પરિણમન પણ કરે અને ગમન પણ કરે એ સમય. તો પરિણમન 6 દ્રવ્ય કરે છે, પણ ગમન માત્ર 2 દ્રવ્ય જ કરે છે, જીવ અને પૂતગલ. એટલે જ્યારે જે પરિણમન કરે
અને ગમન કરે એવો અર્થ લઈએ ત્યારે બે દ્રવ્ય જ આવે છે, જીવ ને પૂતગલ. અને જ્યારે એવો અર્થ લેવામાં આવે કે જે પરિણમન પણ કરે, ગમન પણ કરે અને જ્ઞાન પણ કરે, ત્યારે જાણવું, ત્યારે એ એકમાત્ર જીવ દ્રવ્ય આવે છે. એ એક સાથે આ કાર્ય થઈ રહ્યા છે. આ ત્રણે ત્રણ કાર્ય એક દ્રવ્યમાં, એક સમયમાં, એક સાથે થાય છે. એટલા માટે આ જે જીવ દ્રવ્ય છે એ ખરો સમય છે. અને એ સમયની પ્રાપ્તિની જે પ્રક્રિયા છે, જો કે પ્રાપ્તિ થવી, પ્રાપ્તિને પ્રાપ્ત થવું, એનું નામ ખરો સમય છે. એટલા માટે બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મ વચ્ચે આવો મોટું અંતર છે. આપણે પણ કહીએ છીએ કેવલી પણત્તો ધમ્મો શરણમ પવજ્જામિ, કેવલી પણત્તો ધમ્મો શરણમ પવજ્જામિ, અરે અર્હંતે શરણમ પવજ્જામિ, સિદ્ધે શરણમ પવજ્જામિ, સાહુ શરણમ પવજ્જામિ, કેવલી પણત્તમ ધમ્મમ શરણમ પવજ્જામિ. એ આપણે પણ કહીએ છીએ, એ પણ કહે છે બુદ્ધમ શરણમ ગચ્છામિ. એમાં ગચ્છામિ કીધું, શરણમ ગચ્છામિ, અને અહીંયા શરણમ પવજ્જામિ. બે વચ્ચે આસમાન જમીનનું અંતર છે. એ પણ જાય છે શરણે, અને અહીંયા શરણે જતા નથી. એ તો શરણે જાય છે અને અહીંયા શરણને પ્રાપ્ત કરું છું. કારણ કે કોઈ વ્યક્તિ બુદ્ધની શરણે જતો હોઈ શકે કે રસ્તામાં કોઈ એને બોલાવી લઈને બીજા રસ્તે જતો રહે, ખાલી તો જઈ રહ્યો છે. અને અહીંયા જવાની વાત નથી, પ્રાપ્તિની વાત છે, પામવાની વાત છે. હું એને પામું છું. હવે કઈ બીજે જવાનો પ્રાપ્તિ, એમની શરણ પામું છું, એમ ત્યાં સુધી ડેસ્ટિનેશન સુધી પહોંચી ગયો, એવું એવી એની ભાવના છે. તો અહીંયા જે છે કે સમય સામાયિક શબ્દનો અર્થ જ છે એ સમય સુધી પહોંચવાની વિધિનું નામ સામાયિક નથી, પણ સમયની પ્રાપ્તિ થઈ જવાનું નામ સામાયિક છે. અને એ સામાયિક જ્યાં સુધી નથી થતું ત્યાં સુધી એ વ્યવહારથી જે આ રીતે 48 મિનિટનો સમય નક્કી કરીને એક સ્થાન પર સંસારના વિષયોથી છૂટા પડીને વિદ્યુત ઉપકરણો વગેરેનો ત્યાગ કરીને, હિંસાના સાધનોનો ત્યાગ કરીને અને બધાથી ઉદાસીન થઈને એક જગ્યા પર બેસીને સ્વરૂપનું ચિંતન કરે, એવા ચિંતનને તો વ્યવહાર સામાયિક કીધું છે. આ તો એની વાત કરી કે વિષયોથી વિરક્ત થઈ, ઉદાસીન થઈ સ્વરૂપનું ચિંતન કરે, એ વ્યવહાર સામાયિક છે. પણ આ જે ક્રિયાથી બેસવું, એમાં શું થાય છે કે એ સામાયિક લઈ લેવામાં શું વાંધો છે? વાંધો એ છે કે જ્યારે સામાયિક લે છે, જેટલા સામાયિક જેણે વધારે કર્યા છે એણે એટલા જ મોટા અપરાધ કર્યા છે. અત્યારની જે વાત કરું છું, જે સામાયિકા લઈ લેવામાં આવે બેસી, એ મોટો અપરાધ કરે છે. એટલા માટે કે પ્રતિજ્ઞા ન લઈને એ પાપમાં વિષયોમાં પડે તો એટલો મોટો દોષ નથી, પણ પ્રતિજ્ઞા લઈને પાછું એ જ પાપ કરવું એ મોટો દોષ છે. પ્રતિજ્ઞા ન લે તો જ્યારે સામાયિકની શરૂઆતમાં એ સામાયિક લે છે ત્યારે જે પ્રતિજ્ઞા કરેલી છે શરૂઆતમાં જ કે હું આ બધાનો ત્યાગ કરું છું, મનથી ત્યાગ કરું છું, વચનથી ત્યાગ કરું છું, કાયાથી ત્યાગ કરું છું, બધી રીતે પ્રતિજ્ઞા પૂરી લઈને પછી બેઠા 48 મિનિટ શરૂ છે સામાયિક. અને એમાં 48 મિનિટ પૂરેપૂરા વિકલ્પો બહારના રહ્યા, સંભાવ એક પળ પણ ન રહ્યો. તો એ સ્થિતિમાં જે પ્રતિજ્ઞા લીધી એનો ભંગ થયો. એટલે કહે છે કે એ પ્રતિજ્ઞા ક્યારે કીધી, વ્રતાદિ ક્યારે કીધા કે જ્યારે સમ્યક દર્શન પ્રગટ થાય પછી વ્રત કીધા, કે હવે એ દોષરૂપ નહીં હોય. કારણ કે સંભાવ તો રહેશે જ તે એ પ્રતિજ્ઞામાં. કારણ કે ન્યાયકનો આશ્રય જેને મળ્યો હોય એને અણુવ્રત અને મહાવ્રત એ સહજ હોય છે. એને એના માટે ત્યાં પછી એ કરતા કઈ વિકલ્પો કરવાની જરૂર નથી. એક ભૂમિ દશા એવી આવે કે એક ન્યાયકના લક્ષ્ય તે પરથી એટલા અંશે એ વિરક્ત થતો જાય અને છૂટો પડતો જાય. જેટલું એ સ્વભાવનું લક્ષ્ય આવે એટલું પરથી વિરક્તપણું એ સહજ થાય છે. એ એનું કાર્ય છે અને સ્વભાવમાં સ્થિર થવું એ કારણ છે.
બંને એક સાથે એક સમયમાં જ થાય છે. પરથી છૂટા પડવાનું અને સ્વભાવમાં સ્થિર થવાનું. પણ આ સ્વભાવની સ્થિરતા જે છે એનું કારણ બને છે અને પરથી છૂટા પડવું એનું કાર્ય થાય છે. આપણે ઊંધી પ્રયત્ન કરીએ કે પરથી છૂટા પહેલા પડી જઈએ અને પછી કારણની શોધમાં જઈએ. કારણ હાથમાં આવ્યા વિના. એટલા માટે વિધિ જે આ બતાવી છે કે અણુવ્રત અને મહાવ્રત પહેલા, પાંચમું અને છઠ્ઠા ગુણસ્થાન પહેલા સમ્યક દર્શન જોઈએ, ચોથું ગુણસ્થાન જોઈએ. સમ્યક દર્શન ન પ્રગટ થવાનું મૂળ કારણ જ આ છે. કારણ કે સમ્યક દર્શનની પ્રાપ્તિ માટેનો જે પુરુષાર્થ થવો જોઈતો એ પુરુષાર્થ ન કરીને પાંચમા છઠ્ઠા ગુણસ્થાનનો પુરુષાર્થ પહેલા ગુણસ્થાનમાં કર્યો. એના કારણે નુકસાન એ ગયું કે જે ચોથા ગુણસ્થાનનો માર્ગ જે મોકળો બનવો જોઈએ એ પણ કાંટાથી કંકણથી એવી રીતે ભરાઈ ગયો અને એ પણ અધૂરો રહી ગયો. એ માર્ગ પર પણ ચાલી ન શકે. લક્ષ્ય પરનું રહ્યું. લક્ષ્ય પરનું રહ્યું. જ્યારે વ્રતાદી ક્રિયા થઈ રહી છે એ ક્રિયા તલવારની ધાર પર ચાલવા જેવી છે. વ્રત, તપ અને ઉપવાસની ક્રિયા એ તલવારની ધાર પર ચાલવા જેવી છે. એટલા માટે કારણ કે એ ક્રિયા કરતી વખતે ક્યારે એ ભાવ થઈ જાય એનું કહેવાય નહીં કે આ મેં કરી, આ મારી ક્રિયા છે, મેં ઉપવાસ કર્યા, મેં વ્રત કર્યા, મેં સામાયિક કર્યા. એમાં ક્યારે પણ અહંકાર આવી શકે છે. અને જેને આત્માનો આશ્રય નથી એને તો આવે જ છે. એટલે પહેલા આશ્રય બતાવ્યો. આત્માનો આશ્રય મળ્યા પછી એને આ જડ ક્રિયામાં એટલો રસ નથી. જડને ભગવાનની પૂજામાં આવે છે શુભાશુભ કી જડતા તો દૂર પરાયા જ્ઞાન વહા પર કી. આ જે ટેબલ ખુરશી વગેરે, આ શરીર વગેરે, ધન વૈભવ વગેરે જે પૂતગલ છે એ તો જડ. પણ એ જડમાં જે રાગનો ભાવ ઉત્પન્ન થયો, દ્વેષનો ભાવ ઉત્પન્ન થયો, મોહનો ભાવ ઉત્પન્ન થયો, આ ભાવ પણ જડ. અહીંયા સુધી કે આત્માનું જ્ઞાન જે પોતે પોતાનામાં સ્થિર ન રહીને પર તરફ ગયું એ પણ જડ. એ ક્ષયોક્ષમ જ્ઞાન પણ જડ, એ પણ પર, એ પણ હું નહીં. હવે જે ક્ષયોક્ષમ જ્ઞાન જે આત્મા સાથે નિરંતર છે, અનાદિકાળથી છે, જાણવા રૂપે કાર્ય કરી રહ્યું છે, એ ક્ષયોક્ષમ જ્ઞાન પણ જ્યારે પોતાની કેટેગરીમાં ન આવે અને એના ઉપર પણ લક્ષ્ય નથી કરવાનું, લક્ષ્ય છોડાવે છે, તો આ શરીરની ક્રિયાનું જે લક્ષ્ય રહી જાય છે ને ત્યાં જ આત્માની પરિણતિ નથી જોવામાં આવતી. પરિણતિ જોવામાં આવવી જોઈએ. પરિણતિ કોની? પોતાની. બીજાની પરિણતિ તો આમ સમજાશે નહીં. ત્યાં આપણા અનુમાન જ હશે. બધા અનુમાન ખોટા હશે. જે અનુમાન ખોટા જ થવાના છે તો એનો વિચાર પણ નહીં કરવો. જેમ કાલે કીધું કે નીકળી જવું એટલે અહીંયા બેઠા હોય તો પણ નીકળી જવું. એનો મતલબ એ કે એ વિચારમાંથી બહાર નીકળી જવું. પરિણતિ એક્ઝેક્ટ કેવી રીતે પકડવી? ન પકડી શકાય બીજાની પરિણતિને પોતાની પરિણતિને પકડવા માટે આ વિકલ્પો થકી પકડવી. કેવી રીતે? આ જે વિકલ્પો આવે છે એ વિકલ્પો તે અંદરનો કચરો ભરેલો પડ્યો છે એ વાતને બતાવે છે. એ વિકલ્પ જે ઉત્પન્ન થાય છે એ વિકલ્પ અંદરમાં જે વૃત્તિઓ પડેલી છે એનું તે પ્રગટ સ્વરૂપ છે. પડેલા કચરાનું પ્રગટ સ્વરૂપ છે. એનાથી તો ખબર પડે. આમ આપણને એમ લાગે, અને ખાસ કરીને એ ટાઈમે કે જે ટાઈમે એવી કોઈ સ્થિતિ આવે છે, બાકી તો ખબર પણ નથી પડતી કે મારામાં પરિણતિ કેટલી મલિન છે. કોઈ પરિસ્થિતિ આવે ત્યારે ખબર પડે કે મારામાં હજુ આવી અશુદ્ધતા છે. આટલા શાસ્ત્રનો અભ્યાસ કર્યા પછી એમ લાગે કે હવે એવો કશાય તો થતો જ નથી. અત્યારે એવી સ્થિતિ છે કે હવે બધા પૈસા બધામાં હવે મને મોહ આસક્તિ રહી નથી. પણ એ 19 રૂપિયા ટેક્સી વાળાને થયા હોય તમે 20 આપે, 1 રૂપિયો પાછો ન આપે તો કે 1 રૂપિયો જો પાછો નથી આપ્યો, એ વિકલ્પ જે ઉભો રહી ગયો એ વિકલ્પ એ વાતને હવે 1 રૂપિયાનો વિકલ્પ જે રહી છે ને એમ કહે છે કે મને પૈસામાં બહુ રસ નથી. એ ખબર ક્યારે પડી? જ્યારે રૂપિયો નહીં મળ્યો ત્યારે ખબર પડી કે રૂપિયાનો રસ હજી છે, વૃત્તિઓમાં પડેલો છે રૂપિયો. નતો ત્યારે તો ખબર જ નથી પડતી. કોઈ પ્રસંગ એવો ન બન્યો ત્યારે ખબર જ ન પડી. ત્યારે તેમ જ લાગ્યું આટલા શાસ્ત્રો ભણ્યા પછી હવે તો એ વાત સમજાઈ ગઈ છે
કે ખાલી હાથ આવ્યા છે ને ખાલી હાથ જવાનું છે, બધું હવે સમજાઈ ગયું છે, હવે બહુ ફરક નથી પડતો. અંદરની વૃત્તિમાં ક્યાંય ફેરફાર નથી થયો. એની એ જ એક સાધારણ વ્યક્તિ જે ધર્મનું કંઈ ભણ્યો નથી, માંસ દારૂ પીવા વાળો છે, એની જેવી સ્થિતિ હોય છે એવી જ સ્થિતિમાં વર્તીને ઉભા રહી જઈએ છે. એ સમયે જે સમયે ખરેખર આ તત્વનો પ્રયોગ કરવાનો છે, ઘણી વખત તો એવું થાય છે કે એનાથી પણ બદતર અલગ થાય છે. કારણ કે એ દારૂ ને માંસ ખાવા વાળા પણ પરદેશીઓ એ પણ થોડીક તો ઓનેસ્ટી, નીતિ, ન્યાય જે વ્યવહાર છે એટલું તો કરશે કે કોઈ વસ્તુ કોઈની પડેલી હોય તો ન લેવી. અહીંયા તો 1 રૂપિયો પણ કોઈનો પડ્યો હોય તો બીજી પડાય ત્યાં રહી નહીં. જેને આપણે આત્મીયતા કહી દઈએ કે આત્મીયતા છે, આત્મીયતા છે, એમાં શું, આ તમારી વસ્તુ છે, મારે આ વાપરવી છે, ચલો આ ઠીક છે, હવે આપણા બે છે, આટલો પ્રેમનો સંબંધ છે તો હું આટલી પેન ન લઈ શકું, એમાં શું. પણ આ જ વ્યવહાર છે કે ભાઈ હું આ લઉં હોય, કારણ કે દુશ્મનની પાસે તો પૂછવા જવાના જ નથી કે આ લઉં, પૂછવાનું તો મિત્રને જ છે, કારણ કે મિત્ર જ આપવાનો છે. અને જો એ દુશ્મનનો સાથે વ્યવહાર નથી તો પછી વ્યવહાર મિત્ર સાથેનો જ છે, આ લઉં એમ કહીને. એનાથી બીજું કંઈ નથી થતું, એનાથી એક સંસ્કાર જ દ્રઢ થાય છે. એ જેમ છે ને, જેમ ખેતરને ખેડવાનું કામ જે થાય છે, આ બધા આ વ્યવહારને, આ નીતિ, આ ખેડવાનું કામ કરે છે. પણ એક છે કે બીજને રોપ્યું જ ન હોય અને ખેતર જ ખેડાતું રહે તો કાંઈ લાભનું નથી, કાંઈ કામનું નથી. એની જેવી સ્થિતિ છે કે જ્યાં પણ વ્યવહારનો એકલો ઉપદેશ અપાતો હોય એ એકલું ખેડવાનો જ ઉપદેશ આપે છે. જ્યાં એકલું આત્માનો જ ઉપદેશ હોય એ એકલા બીજને રોપવાનો ઉપદેશ આપે છે, પણ ખેડવાની વાત જ નથી. બંને જોઈએ, ખેડાવવું પણ જોઈએ અને બીજ રોપાવવું પણ જોઈએ. એ બીજ રોપાય એ પછી પાછા જો કોઈ એવા ઘાસ વગેરે એમાં ઉગી આવે તો એ પાછું બહાર પણ કાઢવું જોઈએ, દૂર પણ કરવું જોઈએ. જ્ઞાનીનો એ પુરુષાર્થ હોય છે કે સમ્યક દર્શનનું બીજ રોપાયા પછી પૂર્વે બાંધેલા કર્મના ઉદય અનુસાર કષાયો પાછા કોઈ એવા ઉદયમાં આવે તો એને પણ દૂર કરવાનો પુરુષાર્થ જ્ઞાની નિરંતર કરે છે. પર્યાયની અશુદ્ધતાને પણ જાણે છે અને દ્રવ્યની ત્રિકાળી શુદ્ધતાને પણ જાણે છે. એ બંનેનું જ્ઞાન જોઈએ. એ એકલું નહીં કે દ્રવ્ય શુદ્ધ છે એમ નહીં, પર્યાય આ અશુદ્ધ પણ છે. નહીં તો નિશ્ચયાભાસ થતા બહુ વાર નહીં લાગે. અને એ તો શાસ્ત્રમાં ચોખ્ખું લખ્યું છે કે વ્યવહારાભાસી કરતા નિશ્ચયાભાસીનું ફ્યુચર બહુ બદતર હોય છે. વ્યવહારાભાસી મરીને સ્વર્ગે જાય છે, નિશ્ચયાભાસી મરીને નરકે જાય છે. કારણ કે કરી શકતો નથી એમ માને છે. હું ક્યાં કયો ભાવ કરી શકું છું? અને જેટલા ભાવ એને એવા જ પ્રકારના આવ્યા, અશુભ ભાવો, જે રાગ દ્વેષના ભાવો, એ બધા ભાવો પણ એને એવા પ્રકારના જ આવે કે જે એને અધોગતિનું કારણ બને. છેલ્લી એવા જ પ્રકારના પરિણામ. એક ભાઈ ત્યાં મારે ત્યાં સાંભળવા માટે આવ્યા, સાંભળીને 9 વાગે સાંભળ્યું, જિંદગીમાં પહેલી વાર આવ્યા હતા. ત્યારે એના ઘરના બધા આવે પણ એ ક્યારેય ન આવે. મેં ઘણી વખત કહેતો તો આવતા નતા. પછી એકવાર સામેથી આવી ગયા, સામેથી આવીને સાંભળ્યું. 9 વાગ્યા સુધી પ્રશ્નોત્તરી કરી, પ્રશ્ન પૂછ્યા, બધું. 11 વાગે ઓફ થઈ ગયા, ઘરે ગયા. પછી પહેલી વાર સાંભળવા આવ્યા, વાત પહેલી વાર સાંભળી, હાર્ટ ફેલ થઈ ગયું. એક પળ માટે એક એવો બોધ થઈ ગયો કે જો જેવી ગતિ થવાની હોય ને તો ક્યારેક એવું પણ બની જાય કે પરિણામ એને ઓટોમેટિક આવા ભાવ આવે. આખી જિંદગી નહીં સાંભળ્યું ને છેલ્લે સુધી આમ 9 વાગે મને એમ કે હવે તો હું રોજ આવીશ, આ જ કરવા જેવું છે. હું તો કંઈક ભ્રમમાં હતો, અહીંયા કંઈક ઊંધું ચલાવો છે, પણ હવે તો ખબર પડી કે આ જ સાચું છે, આ જ સાચું છે. એક તો જવાબ 2 કલાક પહેલા 60 વર્ષનું આયુષ્ય, આખી જિંદગી આમનામ ગઈ, કેટલાય યોગ મળ્યા, બુદ્ધિશાળી, એટલું જ્ઞાન, સમજ, બધું, પણ આ વસ્તુમાં પકડ નથી આવતી. ક્યાં સ્વાર્થીની જ બધી વાત છે જૈન ધર્મમાં, એમ કે બસ પોતાનું કરો, પોતાનું કરો, પોતાનું કરો. તો પછી બીજાનું કર્યા વગર પોતાનું થાય કેવી રીતે? હું તમારું કંઈક કરી રાખું વેપાર ધંધામાં પણ તો કંઈક મારું થાય.
બીજાનું કરો તો પોતાનું થાય. એક શબ્દનો કેટલો મોટો અર્થ. પેલું ઉઠાઈ મૂકવાની વાત છે, પેલું મદદ કરવાની વાત છે, એના કેટલો મોટો. હર્ષદ મહેતાએ શેર બજારમાં બીજાનું કેટલાનું કર્યું કે બીજાનું કર્યું ત્યારે પોતાનું કર્યું ને, એટલે બીજાનું એનું કહેવાનું એમ કે બીજાનું કરો તો પોતાનું કરી શકો તો પોતાનું થાય, નહીં તો પોતાનું કેવી રીતે થાય. પણ એ તો એક મજાકમાં હતું. બાકી હકીકત એ કે બીજાનું દયા દાન વ્રત તપના જો તમને આ બીજાના પ્રત્યે કરુણાના ભાવ ન આવે, તમને આત્મા કેવી રીતે સમજાય, આત્મા કેવી રીતે સમજાય? એ એક જ એક સિદ્ધાંત છે કે કરુણા ભાવ અને કરુણા ભાવ શબ્દ જે છે ને એના અંદર બે શબ્દ છે, કરુણા વત્તા ભાવ, અને બીજો છે કરુણા વત્તા અભાવ. એને પણ કરુણા ભાવ કહેવાય, સંધિ જયારે મેળ ભેગી થાય ત્યારે. એટલે કરુણા ભાવ વિના ધર્મ સમજાતો નથી, અને કરુણાનો અભાવ થયા વિના ધર્મ પ્રગટ થતો નથી. આ બંનેનો સમન્વય જોઈએ. કરુણા ભાવ વિના ધર્મ સમજાશે નહીં. અહીંયા આવે તો કરુણા ભાવ, પણ ત્યાંય તે પાછું એ પછી પેલી જ કરુણા લઈને આવશે. અચ્છા, તો હવે તો જીવોને બચાવવાના ને, એમ નહીં. પોતાના આત્મા પ્રત્યે જેને કરુણા આવી એ અહીંયા સમજવા આવશે અને એને આ વાત સમજાશે. એટલે પોતાના આત્માની કરુણા, અને પછી એ કરુણા પણ રહેતી નથી, કારણ કે ખબર પડે છે કે આ પણ કરુણા કરવાને પાત્ર નથી. કારણ કે કરુણા ત્યારે ઉત્પન્ન થાય છે જ્યાં સુધી પર્યાય દ્રષ્ટિ રહે છે. દ્રવ્ય દ્રષ્ટિ જાગૃત થતા કરુણા ભાવ રહેતો નથી, ત્યાં તો બળ આવી જાય છે. કોઈ પણ જીવ પ્રત્યે કરુણા જો એ ક્યારે કે જ્યારે એની પર્યાય જોઈ ત્યારે, પણ અંદર અનંત શક્તિ ભરેલી પડી છે ત્યારે પછી એવો ભાવ નથી આવતો. એટલે કરુણાનો અભાવ સહજ થઈ જાય છે જેને જ્ઞાયકની પ્રાપ્તિ થાય છે. કરુણા તો ત્યારે જ આવે ને આટલો શક્તિશાળી ને છતાંય બસ એ પર્યાય ઉપર દ્રષ્ટિ ગઈ ત્યારે એકલું નિશ્ચય, બીજી માઇન્ડમાં તો બીજા નિશ્ચયના બળ ઉપર જ પર્યાય ઉપર જોવાય છે, ત્યારે જ કરુણા ભાવ આવે. ત્યારે જ આટલો શક્તિશાળી છે છતાંય આવું કામ કરે. બસ એટલા માટે આવું કામ કરે છે, એટલે પર્યાય આની આવી છે, બરાબર. અને એટલા માટે તે કે સમ્યક દર્શનની પ્રાપ્તિમાં જે નિર્વિકલ્પ અનુભૂતિમાં દ્રવ્ય એ દ્રષ્ટિનો વિષય છે, પર્યાય, પોતાની પર્યાય પણ નિર્વિકલ્પ દ્રષ્ટિની ના, એટલે એનું નામ જ કરુણા ભાવ છે, કરુણાનો અભાવ. જ્યાં એ કીધું ને ત્યાં, બાકી સમ્યક દ્રષ્ટિને પણ કરુણા તો હોય જ છે. જ્યાં આધારે જ કરુણા ભાવ આવે. આટલો શક્તિશાળી આત્મા છે, આવું કામ કરે છે, એટલે પર્યાય દ્રષ્ટિ ઉપર જયારે દ્રષ્ટિ જાય, પણ આત્માના બળ ઉપર જ એને કરુણા આવે કે ભાઈ આટલો શક્તિશાળી ને એ રીતે હોય તો હજુ પણ બરાબર છે. પણ આ તો એ શક્તિશાળી નથી. આજે જો આ એકેન્દ્રિય જીવો બિચારા કાંઈ શક્તિશાળી નથી, અને એને આપણે ખાઈ જઈએ છીએ. આમાં કોઈ એની શક્તિ જોઈ નથી, પણ શક્તિ વગરના ઉપર એ કરુણા તો આપણને આવે છે. પણ એવો જે ભાવ છે કે આ પણ જીવ છે એવું લક્ષ્ય ત્યાં નથી. કોઈ જે છે ત્યાં આપણું પહેલું લક્ષ્ય, આંધળો લંગડો કોઈ એવો ભીખ માંગતો હોય તો આપણને એવો ભાવ ત્યાં આવે છે કે આપી દઈએ. અનંત શક્તિ વાળો ભરેલો આત્મા છે અને આ ભીખ માંગી રહ્યો છે એવું નથી લાગતું. એ વખતે તો એ વાત નથી લાગતી, કારણ કે એવું જો લાગી જાય તો પછી એમ ખબર પડી જાય કે આજે હું કરી રહ્યો છું એ ભીખ જ માંગી રહ્યો છું આ પૂતગલ પાસે સુખની, કે મને આપને કઈક સુખ આપને. હું આત્મા છું ને આ શરીર પૂતગલ છે. બીજા માટે મોક્ષ માર્ગની જયારે ટચની કરતો હોય ને, આમ ખરેખર આવી વાત આવે છે. મિથ્યાત્વમાં ઘણા બધા આમ ધુરંધર પર છે, પણ ત્યાં પછી આવો વિચાર આવે કે જો કેટલી ભક્તિ કેટલી કરે છે છતાંય રોંગ ટ્રેક પર છે, ત્યાં કરુણા આવે. જૈન માણસ આટલું બધું મળ્યા પછી પણ વૈષ્ણવમાં એક કરુણા આવે.
પણ આમ તો કરુણાનો અર્થ મને જ્યાં સુધી કે જે જીવ મોક્ષ માર્ગને ટચ નહીં કરે ત્યાં કરુણાભાવ હોય. એ બધા કરુણાને પાત્ર છે. હા, એ બધા કરુણા. બાકી કરુણાભાવ બીજા કઈ કરુણાભાવ છે જ નહીં. આની પાસે તો પૈસા નથી, આની પાસે ખાવાનું નથી, આવો જે કરુણા ભાવ. અને કરુણા કરવાનો રાઈટ આપણને છે જ નહીં વિતરાગ સિવાય. કરુણા ભાવ આવે કારણ કે સ્વભાવ છે. આપણાથી પણ હીન બુદ્ધિના હીન આચરણ વાળા જીવો છે, એવું નથી કે નથી. મેં તો એવું જો કહેશું તો પછી ભગવાન મુનિરાજોને પણ કંઈક ને કંઈક તો દોષ છે ને, પોતાના હજી રાગ બાકી છે, તો કે એમને હજી અધિકાર નથી કરુણાનો, કારણ કે એ પોતે પણ હજી રાગ વાળા છે. તો ભગવાન કરુણા કરે જે પૂર્ણ થઈ ગયા, અને ત્યાં તો કરતા નથી. એટલે એવું જોઈએ કે અધૂરી દશામાં જ આ કરુણા હોય ને પોતાનાથી જે ઊંચા છે એને આદર્શ માને અને પોતાનાથી નીચા હોય એના પ્રત્યે કરુણા કરે. પણ એ મિથ્યાત્વની ભૂમિકામાં પણ ઘણા છે ને. ઊંચા નીચાની જયારે ડેફિનેશન હોય એનો અર્થ એ કે જેમ કે એ પોતા જીવને ખબર પડે ઊંચા નીચે ઊંચા નીચા એ પર્યાયની પર્યાયની દ્રષ્ટિએ નહીં પર્યાય પછી પદ્ધતિ સાહેબ જે કરુણા કરવી એટલે હજી પર કહું કે કોઈ માંસ ભક્ષણ કરી રહ્યો છે તો એના પ્રત્યે આપણે કરુણા કરે, એના પ્રત્યે પણ કરુણા જ કરે. ના તો દ્વેષથી ટળવું એટલે કરુણા કરવી છે. દ્વેષથી પણ ટળવું છે અને સામાયિક વાત છે, સામાયિક વાળી વાત છે. ને કારણ આ તો દ્વેષથી ટળવું એટલે કરુણા કરવી છે. એ જ વસ્તુ છે. કરુણા કરવી એટલે શુભ. અશુભથી ટળવું એટલે શુભમાં જવું છે. આ શુભ છે, અશુભ નથી. દ્વેષ ને રાગ એ રાગ પણ આ શુભ રાગ છે. કરુણા પણ શુભ રાગ છે. અરે પેલો દ્વેષ તો અશુભ જ છે. દ્વેષ ક્યારેક બે પ્રકારના ન હોય, શુભ દ્વેષ અશુભ દ્વેષ ન હોય, અશુભ જ હોય. રાગ બે પ્રકારના હોય, શુભ રાગ અને અશુભ રાગ. એટલે કરુણા એ તો સમજાય મને, પણ કરુણા કરવી એ વસ્તુ જ આખી પરમાં ગયા જેવું જ છે. તો કરુણા પર હોય તો એટલા માટે એટલે જ કીધું છે. એના વગર થાય પણ એટલે જ કરુણા શુભરાગ 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 એટલે આમાં નીકળી જવું છે આપણે. અંતિમ ધ્યેય તો એ કે જયારે કરુણાનો ભાવ કોઈ વિતરાગ એક જીવ માંસ ભક્ષણ કરી રહ્યો છે અને એ વખતે પછી મેં સમાધાન કરી લેવા એ વિચાર કર્યો કે હજી એનો કાળ પાક્યો નથી, હજી એનો મોક્ષ માર્ગમાં આવવાનો કાળ પાક્યો નથી, એમ કરીને સમાધાન કરી લીધું. આ વિચાર એનો કાળ પાક્યો છે કે નથી પાક્યો, ક્યારે પાકશે, શું, આ કોઈ ખરેખર તો એનું નામ છે ખરી કે એ પોતાના આત્મા ઉપરની દ્રષ્ટિને ખરી કરુણા એ આવી કે તમારો મોક્ષ જયારે થવાનો હોય ત્યાં થાય, કાળ પાક્યો, કાળ અવધિ પાકી નથી પાકી, મારે શું લેવા દેવા, હું મારું કરું ને બસ. એટલે પરથી છૂટા પડી જવું, આ પોતાના ઉપર કરુણા કરી, આ પોતાના ઉપર કરુણા કરી. ખરી કરુણા તો એ છે એના ભાવ પર ઉપર દ્રષ્ટિ નહીં કરતા. આ જીવ નરકે જશે, આ મરીને દુઃખી થશે એ વિચાર તો મારે કરવાનો નથી. પણ ચલો એ નરકે શું કામ જાય, એનું જયારે કાળ પાકશે ત્યારે મોક્ષે પણ જશે, આ વિચારે મારે શું કામ કરવાનો. સુપર્ણ કરુણા અસુપર્ણ નથી કરવા. પછી એ કરુણા ભાવ શુભ રાગ. બસ એ શુભ રાગ, એ શુભ રાગ. હા બંનેથી જુદા એ શુભ રાગ. એ શુભ રાગ. બીજા ઉપર કરુણા કરીને એને દાન આપવું એ શુભ રાગ નથી. એ શુભ નથી. શુભ રાગમાં પણ પ્રકાર છે, પણ એ શુદ્ધનો રસ્તો મળે તો જ એ શુદ્ધને ટચ કરે છે. એ ભાવ છે શુદ્ધને ટચ કરે છે. અને શુભરાગ જે છે એ શુભરાગ ને શુદ્ધ ભાવનું કારણ કીધું, શુભ ને શુદ્ધનું કારણ કીધું, પણ ખરેખર શુભ એ શુદ્ધનું કારણ નથી. શુભ તો બાધક છે, કારણ કે જેને આપણે એને કારણ કેવી રીતે માની લઈએ આ વાત મને બિલકુલ નથી સમજાતી. એટલા માટે કે જ્યાં સુધી શુભ રહે છે ત્યાં સુધી શુદ્ધ આવતો જ નથી, એ તો પાક્કું છે. અને શુભ જાય પછી શુભ આવે છે, તો પછી એ શુભ ને પછી સાધન કેમ કીધું, એ તો બાધક જ હતું, કારણ કે હતું ત્યાં સુધી શુદ્ધ નતું મળતું. એના સિવાય એને ટચ કરીને જવાય તો જ જવાય, બાકી જવાય નહીં. અશુભમાં પ્રવર્તતા રહીએ તો શુભનું વિચાર પણ શુભ. કોઈ ઘણી બીમારીથી પીડિત થતો હોય તો એમાં જયારે એની બીમારી થોડી ઓછી થાય તો ઔષધિ કરાવવાને પણ લાયક થાય,
શરીર એટલું શિથિલ છે કે ડોક્ટર પાસે જવાને લાયક નથી, શરીર હવે થોડુંક વ્યવસ્થિત આમ ચાલી શકે એવું થયું, ડોક્ટર સુધી પહોંચી શકે એવું થયું, તો એને હવે આ બીમારી થોડી ઘટી છે, મટી છે, ડોક્ટર પાસે જઈ આવો. આ જે ઘટી છે એ એમ નથી કે બીમારી જતી રહી છે, આ એનો ડોક્ટર સુધી જવાનો એને આ તાકાત આટલી મળી છે. અને એમાં કોઈ જીવ એમ માની લે કે બસ હું સાજો થઈ ગયો, કારણ કે ડોક્ટર સુધી જઈ શકતો તો ઓફિસે પણ જઈ શકું છું. તો પછી એ બીમારી પાછો વધી જવાની છે, બીમારી હવે સારો સાજો નહીં થાય. હવે સુખમાં પડ્યો રહે તો પછી પાછો તકલીફમાં આવી જાય. પણ શુભ એ જ છે જે શુભને ટચ કરે. હા, તો શુદ્ધતા ટચ કરે એ શુભ છે, બીજા શુભ નથી. બીજા તો બધા અસત કોકે ગમે બધા રાગ જ છે. ને શુભ પણ જ્યારે તમારી દ્રષ્ટિમાં અશુદ્ધ હોય ત્યારે પછી તમને એવું શુભ પણ પછી એમ ન લાગે કે આ જ શુભ, આ જ શુભ, એ પણ લાગતું નથી. બહુ વખત પેલા એક વાત કરે કે સમયસારનો અર્થ તમે આત્માનો કઈ એવું કહેતા હતા, મને એ વસ્તુ સમજાય. આ તો સમયનો અર્થ જ કર્યો. નહીં, સમયસારનો અર્થ એ જે સમયનો અર્થ સમજ્યા હોય એ સમયસારનો અર્થ 30 સેકન્ડમાં સમજી શકે. એટલા માટે કે જે સમયનું વર્ણન કર્યું એ સમય મોહ રાગ દ્વેષ સહિત છે, એટલે ભાવ કર્મ દ્રવ્ય કર્મ ને નો કર્મ સહિત છે. ભાવ કર્મ દ્રવ્ય કર્મ ને નો કર્મ રહિત જે આત્મા એ સમયનો સાર છે, એ સમય સાર છે. દ્રવ્ય ભાવ કર્મ દ્રવ્ય કર્મ અને નો કર્મ એ ત્રણેય કર્મથી રહિત એ જે આત્માનું સ્વરૂપ છે એ સમય સાર છે. સમય પ્રમાણનો વિષય છે, સમય સાર પરમ શુદ્ધ નિશ્ચય નહીંનો વિષય છે, દ્રષ્ટિનો વિષય છે. સમય સાર ને ભણવાનું નથી, એને વણવાનું છે. એ પર્યાયમાં એવું વણાઈ જવું જોઈએ કે પ્રત્યેક પર્યાયે ટંકોત્કીર્ણ થઈ જવું જોઈએ કે જેથી કરીને એ અનંતકાળ સુધી ક્યારે પણ એ પર્યાયમાંથી વિખૂટું ન પડે. એ ખરું સમયસાર ભણ્યા એમ કહેવાય. પછી આ ન ભણ્યા હોય તો ચાલે, જે આટલી ગાથા થઈ આટલી રસ થઈ. આ બહુ કામ લાંબુ છે, પેલું કામ બહુ ટૂંકું છે. આ સમયસાર અમે 10 વર્ષથી ભણીએ છીએ, પુષ્પાબેન ને ત્યાં 10 વર્ષથી સમયસાર ભણીએ છીએ, પણ હજી સંવર અધિકાર સુધી પહોંચ્યા છે. 180 ગાથા થઈ 10 વર્ષમાં. અને આ જે સમયસારની ઉપલબ્ધિ 10 વર્ષ નહીં, એ એક સમયમાં થાય છે. એટલે એ સમયસાર ને ભણવું બહુ સહેલું છે, ભણવું બહુ અઘરું છે. પણ ભણ્યા વગર ભણે કોને? એટલે જાણ્યું હોય તો શ્રદ્ધા કરે ને, જાણ્યા વગર એકતો કરે કોનામાં? જે કરુણાનો ભાવ લોકમાં માને છે એ કરુણામાં પર ઉપરની દ્રષ્ટિ છે, અને પર દ્રષ્ટિ છે, પરાધીનપણું છે. એ કોઈ જીવ હોય તો કરુણા કરું, નહીં તો કરુણા કરવી કેમ? કરુણા કરવી, કરુણા તો તમારે ક્યાંય પણ કરી શકો, એ હોય કે ન હોય. જે કરુણાનો અર્થ જ એ છે, એ ભાવ અંદરમાં પડેલો હોય છે, એ કરુણા નીકળી નથી જતી. જે 6ઠા 7મા ગુણસ્થાનમાં સાધુ ઝૂલે છે, 7મા ગુણસ્થાનમાં લીન છે, તો એ સમયે જે કરુણાનો જે ભાવ છે કે જીવો માટે શાસ્ત્ર લખવાનો ભાવ છે, એ કરુણાનો ભાવ છે. હવે એ કરુણાનો ભાવ ત્યાં નથી, એ પરિણતિના અંદર ત્યાં પડેલો જ છે, અંદર પડ્યો છે. આપણા અંદર જયારે આપણે અહીંયા ભણવા બેઠા ત્યારે ખાવાની વૃત્તિઓ નથી પડી, અંદરમાં પરિણતિ એ ખાવારૂપ નથી, પીવારૂપ નથી, ચાલવું ફરવું બધું પડ્યું છે. તો એવી રીતે એ કરુણાનો અભાવ નથી થઈ જતો, એ કરુણા પડી રહી છે, ભાવ ત્યાં છે. અને એ તે
કે જ્યારે પછી એ ધ્યાનમાંથી બહાર આવે છે ત્યારે જે પડેલી વૃત્તિ હતી એ લખવાની કે રાગની વૃત્તિ ત્યાં પછી ઊભી થાય છે. इसके आगे रीते दया धर्म का मूल है. પણ આ બધાને મૂળ સુધી એ કીધું, ધર્મનું મૂળ કીધું, એમાં પછી બે ભેદ કર્યા, એટલે દયા પોતા ઉપર જ કરે. સ્વદયા અને પરદયા. તો મૂળ જે છે એ સ્વદયા છે. કૃપાળદેવે બે શબ્દોનો પ્રયોગ કર્યો છે. માત્ર મોક્ષ અભિલાષ એક ગાથા છે ને 38 હા, ત્યાં પાછું ત્યાં 10 ઉપર 38મી ગાથા છે આત્મસિદ્ધિમાં. એટલે ભવે ખેદ પ્રાણી દયા ત્યાં આત્માર્થ નિવાસ, અને ભવે 108 નંબરની ગાથા છે. ભવે ખેદ અંતર દયા તે કહીએ જિજ્ઞાસ. 38મી ગાથા સુધી તો પ્રાણી દયામાં જ હતો. 108મી ગાથામાં અંતર દયા પર આવ્યો છે. પરદયા, પ્રાણી દયા એટલે પરદયા, ને એ જ અંતર છે જીવ અને આત્મા વચ્ચે. જીવ અને આત્મા વચ્ચે અંતર એ છે, જીવનો અર્થ બધા જીવ, જનરલી જીવ, આત્મા એટલે પોતે, બસ જીવ તત્વ જે એ પોતે, એ આત્મા. જીવમાં બધા જીવ આવશે ને એટલા માટે કીધું કે જીવ દયા પાડો, એટલે બધા જીવ. આત્મા ઉપર દયા પાડો ને, આત્માનો અનુભવ કરો, જીવનો અનુભવ નહીં. અનુભવ બીજા નથી કરવાનો, આત્મા એટલે પોતે. આત્મા અનુભવ માટેનો છે, અને આ જીવો દયા, જીવ દયા કરો, અને આત્માનો જીવ દયા ઉપર તો બહુ હોય છે, જીવ દયાનું ખાતું હોય છે. दया धर्म का मूल है. પણ જીવની વૃત્તિ પરની છે, પરમાં જોડાઈને રહેવાની છે. એ એમ જ માને છે કે પર છે તો હું છું, પર છે તો હું છું. એટલે એ કે તમે તૈયાર બરાબર વ્યવસ્થિત થઈને સૂટ બૂટ ટાઈ પહેરીને ઘરમાં બેસી ગયા, પણ બહાર નીકળ્યા જ નહીં, પછી પાછા થોડી વાર પછી કપડાં કાઢ્યા તો એમ લાગે આ શું મહેનત કરીને આ કઈ કામમાં ન આવ્યું, જોયો કોણે મને? તો બીજા જ કોઈ જોવે ત્યારે આપણું આ મહેનત જે છે સફળ ગઈ એમ કહેવાય. મોટી એવી ગાડીમાંથી બહાર નીકળતા હોય ત્યારે આપણે એમ જોઈએ કે કેટલાય મને જોયો. કોઈ ન હોય ને અંધારું હોય ને એકલા હોઈએ, એ ભાવ નથી આવતો હું આવી ગાડીમાંથી નીચે ઉતર્યો. રાતના પાર્ટીમાં મોડું થઈ ગયું હોય, રાત્રે 1 વાગે ઘરે પહોંચતા હોય ને કોઈ ન જોતું હોય તો ગમે એવી ગાડીમાં નીચે ટેક્સીમાંથી ઉતર્યા હોય તો શું ફરક પડે? કારણ કે કોઈ જોયું નથી. મારા સ્ટુડન્ટ તો મને કહે છે કે રાત્રે હું ટેક્સી જ કરી લઉં, કારણ કે રાત્રે બધા ઊંઘી ગયા હોય એટલે ચાલે. એમ કે મોટી બિલ્ડિંગમાં રહે, ડ્રાઈવરે બોલાવતો નથી, પછી એમ કે રાત્રે આમે કોઈ હોય નહીં, પછી શું એટલે ટેક્સી જ કરી લો. કોઈ ન હોય એટલે ટેક્સી કરી લો, કોઈ હોય તો પાછું ગાડી કરું. પોતાના માનનો આધાર કોઈ બીજો છે, અને પોતાની મહાનતાનો આધાર કોઈ બીજો છે. જ્યાં સુધી તમે એમ ન કહો ને તમે બહુ સારા, ત્યાં સુધી મને લાગતું જ નથી કે હું કંઈક સારો, પોતે કંઈક મહાન. અને એ જ કે છે હીરાને કોઈ મહાન કે ન કે હીરો એ મહાન જ છે. એમ પોતાની મહાનતાને કોઈ સિક્કો મારવાની જરૂર નથી. અંદરમાં એ અહંકારનું માન કશાયનો ભાવ જ એવો હોય ને કોઈ બીજો એને જોઈએ. એટલા માટે મોટા ભાગના પુરુષોના અંદર જે અહંકારનો ભાવ હોય છે ને, એ જ એનું કારણ છે કે એ એવી પત્નીની શોધમાં હોય. ક્યારે પણ પુરુષ એવી છોકરી નથી શોધતો કે જે ભણેલી ગણેલી હોય, પોતાના કરતા વધારે ભણેલી હોય. કે પોતાના કરતા વધારે બુદ્ધિશાળી થઈ તો પોતાનો ઈગો વારંવાર હર્ટ થવાનો છે. હવે પોતાની ઓછી બુદ્ધિવાળી છે, બસ તો દર વખતે પોતે જ સાચો તો ખોટી, તને ખબર ન પડે તો ભણેલી ક્યાં છે? ત્યાં ઈગો પોસાયું ને, પોતે ઈગો આવ્યો, બસ એને સંતોષ થઈ ગયો, એટલે જાણી જોઈને અભણ પસંદ કરે. દયા ધર્મ કા મૂળ જે છે એ વસ્તુ ખાલી પોતામાં જ ઘટિત થાય છે. પોતાના બીજામાં પણ ઘટિત થાય, કારણ કે પોતાનામાં ઘટિત કર્યા પહેલા આત્માને તો જોયો નથી.
પણ એટલું દેખાય છે કે આ જીવ કોઈ પાણી માટે તરસે છે, ભૂખ માટે અત્યારે તરસી રહ્યો છે, તો એ વખતે એવો ભાવ તો આવે છે એના પ્રત્યે, કરુણાનો ભાવ આવ્યા વગર ન રહે, કારણ કે હજી એ દશા નથી આવી ગઈ એટલા માટે. ભલે તમે કરો ન કરો એ વસ્તુ અલગ છે, પણ એ ભાવ. મેં પંડિત ટોડરમલજીની વાત તમને એકવાર કરી હોય તો, કે જ્યારે દેરાસર જતા હતા, એટલે કે પૂજા કરવા માટે જીનાલય જતા હતા, ત્યારે એવી રીતે એમને જોયું કે કોઈ વ્યક્તિને પગમાં ઠેસ લાગીને પગના અંગૂઠાનો નખ નીકળી ગયેલો, તો ધોતી ને ખેસ ને એ રીતે પહેરીને ભગવાનની પૂજા કરવા જતો, જે વિધિવત. પોતાનું જે ખેસ હતો એને તે ફાડીને એમાંથી પછી પાટો બાંધી દીધો, પેલાને લોહી નીકળ્યું તેને. એની સાથે પણ કોઈ હતું. એ પાછા ઘર તરફ ગયા કે હવે ઘર તરફ કેમ જાઓ છો, પૂજા તો બાકી છે. કે મારી પૂજા થઈ ગઈ. કારણ કે આ જે નજરની સામે અત્યારે મેં ભગવાનને જોયા નથી, આ નજરની સામે જે દેખાઈ રહ્યું છે, જો એમાંય મને આટલી કરુણા જો ન આવે તો એ ભગવાન ક્યાં મને દર્શન આપવાના છે? જો અહીંયા આ ભગવાન મને દર્શન ન આપે તો જીવતો જાગતો ચેતન જે આ ભગવાન એ મને દર્શન નથી આપતો, ત્યાં મંદિરમાં કેવી રીતે મને? એટલે એટલી કોમળતા તો સહજ હોય, એને જોઈ શકે. કોને? જેને હઠ ન હોય. મારે પૂજા કરવી એટલે કરવી છે, મારે ઉપવાસ કરવો એટલે કરવો, આ હઠ છે. એને ખબર જ નથી, એ સાધનને જ એટલો પકડીને બેઠો છે કે સાધ્યને ભૂલી ગયો છે. હું તો બસ ટ્રેનમાં જ જાઉં, કે હું બસમાં જ જાઉં, હું ગાડીમાં જ જાઉં, પણ તમને આ સાધ્ય સુધી કોઈ પણ રીતે પહોંચાડવામાં આવતા હોય તો તમે એ સાધ્યને જોવો ને. સાધ્ય સુધી પહોંચી ગયા પછી પણ સાધનનો વિકલ્પ. હવે તમારું કામ તો થઈ ગયું ને, પણ તોય સાધનનો વિકલ્પ. કે તમે પૂજા અત્યારે જો આ રાગનો ભાવ હતો, ભગવાનની ભક્તિ કરવાનો ભાવ રાગનો ભાવ છે, અને આ જીવ પ્રત્યે પણ જે કરુણાનો ભાવ આવ્યો, વાગ્યું તું ને લોહી નીકળું જોયું અને કરુણા આવી, એ શુભ રાગ છે. અને રાગ તો રાગ છે કે જે સમય, અને જો અત્યારે અહીંયા શુભ રાગ નથી આવતો તો ત્યાં પણ શુભ રાગ નથી આવવાનો, કારણ કે એના અંદર જ શુભ રાગ નથી, તો ક્યાંથી શુભ રાગ ત્યાં આવે? જેના અંદર હતો તો એ અહીંયા આવી ગયો, એ હતો એ અહીંયા આવ્યો છે, ત્યાંનો જે રાગ હતો એ અહીંયા આવ્યો છે. અંદર તો છે, જો અહીંયા નથી તો ત્યાં પણ નથી. આ જ વાત એ રીતે સમજવાની કે જે જીવો વેપાર કરે ત્યાં કેટલાય લોકોનું એવી રીતે દિવાળો કાઢી મૂકે, અને ભગવાનની ભક્તિમાં ભગવાન પ્રત્યે રાગ, તો કે અહીંયા એને રાગ નથી થતો, ભગવાન પ્રત્યે રાગ થાય, વાત જ ખોટી છે. જો એને ત્યાં રાગ હોત તો અહીંયા થોડોક તો અંશે તો રાગ હોત એના પ્રત્યે. રાગ એટલે થોડો તો એવો વિચાર તો આવે કે આને મારે કષ્ટ નથી પહોંચાડવું, આવું નથી કરવું. એ એટલા ટાઈમ માટે આપણને શાંતિ પણ લાગે, અનુકૂળતા લાગે, પણ એ લાભનું કારણ બને, પણ આગળ જતા એમ જો વિચારીએ તો એ બહુ દુઃખનું કારણ છે પાછું. કે મને તમારી સાથે ખોટું બોલીને મને થોડોક લાભ થઈ ગયો, પણ એ લાભ થોડા ટાઈમ માટે મને થયો, પણ એ અનંત દુઃખનું કારણ આગળ જઈને થવાનો છે. એવી પ્રતીતિ જો એક જાગૃતિ અંદર રહી ને, એ ખટક રહી, તો એ પાપમાંથી ધીરે ધીરે છૂટતો જાય, અનિતિ અન્યાયથી છૂટતો જાય. પોતે બતાવે મેં આટલા શાસ્ત્રો ભણ્યા, મેં આટલા તપ કર્યા ન હોય, કઈ શાસ્ત્ર પણ કઈ ન ભણ્યા પણ કઈ કીધું એટલે સામાવાળાને એમ લાગ્યું કે જો આટલા શાસ્ત્ર ભણ્યા, આટલા તપસ્યા કરી, જ્ઞાન ને ચારિત્રમાં આટલો ઊંચો છે, તો સહજ માનનો ભાવ આવ્યો, અને માન મળ્યું, ગમ્યું, બસ એના માટે થઈને આટલું ખોટું બોલ્યો, એને માન મળ્યું ને. એટલે એ જ થાય છે કે પોતાના કસાયની પુષ્ટિ જ્યાં થતી હોય ત્યાં ખોટું કરવા તૈયાર થાય છે, પણ એ ખોટાનું ફળ હજી આગળ કેટલું ભોગવવું પડશે એ ખબર, એનો વિચાર પણ નથી.
એટલે બે વસ્તુ, એક ક્રિયા, અને એક ભાવ. જે ક્રિયાનું સામાયિક છે એ વ્યવહાર સામાયિક છે એમ પણ નહીં. જે ભાવોનું સામાયિક છે એ વ્યવહાર સામાયિક છે, અને ભાવોનું સામાયિક છે એ જ નિશ્ચય સામાયિક છે. શુદ્ધોપયોગ રૂપ જે આત્માની સ્થિતિ એ નિશ્ચય સામાયિક છે, અને એ સિવાય જે જ્ઞાન ધારા જે વર્તે છે, ક્ષમતા ભાવે જ્ઞાની ઉદય અનુસાર વિચરણ કરે છે, અને જે આત્મ સ્વરૂપની જાગૃતિ છે, આ બધું વ્યવહાર સામાયિક છે, પણ ભાવ ક્રિયા નહીં. શુદ્ધ પરિણતિની સાથે જે આ શુભ ભાવ આવે છે જ્ઞાનીને, એ શુભ ભાવને વ્યવહાર સામાયિક કીધું. એટલે ખરેખર નિશ્ચય સામાયિક જેને હોય એને જ વ્યવહાર સામાયિક હોય. આ મોટો આ માયાચાર કર્યો છે, ફરીથી કહું છું, એને માયાચાર કર્યો કે જેને સામાયિકની પ્રતિજ્ઞા લઈ લીધી. એટલા માટે જ તે આ દ્રવ્યલિંગી મુનિ સાધુપણું જે અંગીકાર કરી લે છે ત્યારે પ્રતિજ્ઞા કરી લે છે ને કે આ એક મારા, મને તો એ ખબર પણ નથી. પેલા હું મારા સાથે ભણવા જતો એટલે મેં પ્રશ્ન પૂછ્યો, તમે સામાયિક કરો કે નહીં? તમારે કે સામાયિક જ હોય 24 કલાકનું. હવે દીક્ષા લીધી ત્યારથી જ સામાયિક હોય. સામાયિકની પરિભાષાને એટલી મર્યાદામાં, લિમિટમાં બાંધી દીધી છે કે ગાડી ન વાપરવી, લાઇટ ન વાપરવી, પંખો ન વાપરવો, હવે આ બધી વસ્તુઓ ન વાપરવી, અને આ જેટલી વસ્તુ વાપરીએ એ બધું મર્યાદામાં વાપરવું. એ બધું મર્યાદામાં વાપરવું એટલે કે આ પાણી વાપરે કે જે કાંઈ પણ વસ્તુ વાપરે, આનું નામ સામાયિક. હવે અમારું આ જીવન સામાયિક થયું. એક પળ પણ સામાયિક થયું નથી. એક સમય અને માની લેવું કે આજીવન સામાયિક છે અમારે, એ મિથ્યા. જ્યારે આપણી ઊંઘ ખુલે છે ત્યારે ઊંઘ ખુલ્યાના અમુક સમય પહેલા એવો એક અણસાર અંદરમાં આવે છે. દરરોજ આવું થતું હોય. તમે જો પકડવાની કોશિશ કરશો તમને પણ પકડમાં આવશે. ઊંઘમાંથી ઉઠવાના અમુક સમય પહેલા એવો એક અણસાર થાય છે કે હું સૂતો છું, અત્યારે હું સૂતો છું, અને પછી આપણે જાગીએ છીએ, ચાલો જાગી જાઓ. એ સૂતો છું એમ નથી કે જાગેલો જ છું. સૂતો છું એ જે ભાવ છે ત્યારે જ આ ભાવ કહેવાય તો હું જાગી જાઉં. જેને સૂતેલાનો અણસાર આવે એ જ જાગવાનો ભાવ કરી શકે. પણ જે પહેલેથી જ માની બેઠો કે હું તો જાગું જ છું, તો જાગવાની જરૂર શું છે? આ સ્થિતિ એની છે કે જે સામાયિક કરતા નથી પણ પહેલેથી જ માની લીધું કે મારે તો સામાયિક હોય જ તે, તો હવે સામાયિકની જરૂર જ નથી, સામાયિક તો થઈ ગયું. સામાયિકમાં તો પ્રાપ્તિ થઈ ગઈ, માર્ગ પર નથી, પામી ગયા. હવે ક્યાં જવાનું રહ્યું? હવે તો કઈ નહીં. સામાયિક અને પ્રતિક્રમણ એ બંને એટલા ઊંચા અર્થના શબ્દો છે જે બિલકુલ આપણી લિમિટમાં બાંધી દીધા કે બસ આ 48 મિનિટનું સામાયિક ને સવાર સાંજનું 2 પ્રતિક્રમણ. શુદ્ધોપયોગ પ્રતિક્રમણમાં આત્મામાં ઉપયોગ જવો, પ્રતિ ટુવર્ડ્સ, અને ક્રમણ વળવું, પાછા વળવું. ક્યાં પાછા વળવું? કે પોતાના તરફ પાછા વળવું, કે જ્યાં અને પાપથી પાછા વળીને પુણ્ય તરફ વળવું. અહીંયા પોતાના તરફ વળીએ ત્યારે પુણ્ય પાપ બે છૂટી જાય. તો આ જે પ્રતિક્રમણ છે એ શુદ્ધોપયોગનું નામ પ્રતિક્રમણ છે. મેં કોઈ ભૂલ કરી એનું આ પ્રતિક્રમણ છે ને. મેં ભૂલ કરી એનું પ્રતિક્રમણ છે. મેં તમારી સાથે એક ખોટી વાત કરી, મેં હિંસાનો ભાવ કર્યો, મેં ચોરીનો ભાવ કર્યો, કુશીલને પરિગ્રહનો ભાવ કર્યો,
આનું મારે પ્રતિક્રમણ કરવું છે. તો પ્રતિક્રમણ કેવી રીતે કરાય? પ્રતિક્રમણમાં તો એ જ છે કે બીજી વખત એ ભૂલ ન થાય એ ખરું પ્રતિક્રમણ. જે ભૂલ એકવાર થઈ ગઈ એ બીજી વાર ન થાય એ પ્રતિક્રમણ. તો પેલા એને ખબર હોવી જોઈએ કે પહેલી વાર જે ભૂલ થઈ હતી એ કોના કારણે થઈ હતી, તો પછી એ કરી શકે કે બીજી વખત આ ભૂલ ન થાય એનો ઉપાય પણ શોધી શકે. તો પહેલી વાર જે ભૂલ થઈ હતી એનું મૂળ કારણ એ હતું કે હું મારા આત્મામાં લીન નતો, એટલે જ આ ભૂલ થઈ હતી. કેમ કે આત્મામાં લીન હોય એને તો પછી આ હિંસા, જૂઠ, ચોરી, કુશીલના ભાવ નથી આવતા. તો હવે બીજી વાર એ ભૂલ ન કરવા માટે હું આત્મામાં લીન થાવ, એ ખરું પ્રતિક્રમણ છે. કે હવે કોઈ ચાન્સ નથી એ ભૂલનું રિપીટેશન થવાના. એટલે શુદ્ધોપયોગ આત્માનું ધ્યાન એ પ્રતિક્રમણ છે. અને એ ધ્યાન જેને એક વખત થયું, શુદ્ધોપયોગ થયો અને જે પરિણતિ નિર્મળ થઈને 24 કલાક જે સંભાવ રહી એનું નામ સામાયિક છે. નિર્વિકલ્પ દશાનું નામ પ્રતિક્રમણ છે અને સવિકલ્પ દશાના કાળે પણ સામાયિક હોય. એ સામાયિક સવિકલ્પ. એટલે જ કહેવાય મિથ્યા દ્રષ્ટિને બહુ સમય સફેદ દ્રષ્ટિને જો. એટલે આ સાધુને કીધું ને કે મારા જાવડીનો સમય કે એટલે આ જ્ઞાની સાધુ આત્મજ્ઞાની હોય એનું 24 કલાક સમય. એટલે સમયસારમાં પ્રતિક્રમણને વિષકુંભ કીધો છે. ઝેરનો ઘડો, પ્રતિક્રમણ ઝેરનો ઘડો છે. આ બહુ સારી વાત નથી. એટલે કે મારે તમને માફી માંગવી પડે કે સારી વાત છે, સોરી કહેવું પડે. સોરી ક્યારે કહેવું પડે? જયારે ભૂલ કરી ત્યારે ને. એ સારી વાત નથી. ને પછી અમૃત કુંભ પણ કીધો છે કે જો હવે થઈ જ ગઈ છે તો આ પ્રતિક્રમણ એ ઊંચામાં ઊંચી વસ્તુ છે, કારણ કે એનાથી બીજું કોઈ વસ્તુ હતી જે બચાવે. એટલે પ્રતિક્રમણ કરવું જોઈએ, કોઈ મોટાઈ નહીં સમજી લેવી, પણ ભૂલ થઈ ગઈ હોય તો પછી પ્રતિક્રમણ કરવું. હા, પોતાના તરફ પાછા વળવું. આ જે ક્રિયા સામાયિકની છે એ તો અંતરનું જે સામાયિક છે એની યાદ અપાવે છે. ઉદાસીનતા આવી એટલે હાથમાં આપણે માળા રાખીએ છીએ, માળા ગણીએ છીએ. માળા ગણવામાં ભગવાનનું નામ નથી કે ભગવાન ક્યાંય નથી માળામાં, તો મણકા છે. પણ એ આપણને યાદ અપાવે છે. એ યાદ અપાવે છે. કોની યાદ અપાવે છે? ભગવાનની. હાથમાં એક આધાર હોય ને કોઈ તરફ. બજારમાં કોઈ વસ્તુ લેવા માટે નીકળ્યા, પેલા ગામમાં તો આવું કરતા, કોઈ વસ્તુ બજારમાં લેવા માટે નીકળે તો કંઈક ફાળ્યું હોય, કપડું હોય, કંઈ લટકાવેલું હોય કે પહેરીને, તો એ કપડા ઉપર ગાંઠ મારી દે, ગાંઠ મારી નીકળે. એટલે ઓલી વસ્તુ જે છે ને એ યાદ રહે. એ વસ્તુ યાદ રહે. કે તરત આ ગાંઠ ઉપર ધ્યાન જાય તો ખબર પડે કે વસ્તુ લેવા નીકળ્યો છું. આ ઉપાય પણ મને બરાબર નથી લાગતું. એનું કારણ છે, કારણ કે જે વસ્તુ ભૂલી શકે છે ગાંઠ પણ ભૂલી શકે છે. એ જ વાત અત્યારે છે કે જે ભગવાન ભૂલી જાય છે એ લોકો માળા પણ ભૂલી જાય છે, કારણ કે માળામાં કેટલી માળા તે યાદ નથી રહેતું પછી ત્યાં. કારણ કે એ જો એ ભૂલી શકતા હોય તો આ કેમ ન ભૂલી શકે? તેમ છતાં અત્યારની ભૂમિકાના જીવ માટે આધારરૂપ છે. અલ્ટિમેટ ગોલ માટે તો એ અધૂરું જ છે, પણ અત્યારના જીવ માટે આધારરૂપ છે. પણ આ સાધ્યનું ભાન હોય તો આ સાધન છે. આ જે પ્રતિક્રમણ સાધન છે અને આત્માની આ જે પ્રતિક્રમણ સામાયિકના ભાવ જે આવ્યા બધા સાધન છે. અને આત્માની ઉપલબ્ધિ અને નિર્વિકલ્પ આત્માની અનુભૂતિ એ સાધ્ય છે. જે એ ઉપાદેય છે. જે લોકો સામાયિક કરવા બેસી જાય છે એ લોકોની સ્થિતિ એના જેવી છે કે ક્યાં જવાનું છે એની ખબર નથી, બસમાં બેસી ગયા છે. બસ એ સાધન છે, પણ ખબર હોવી જોઈએ કે આ બસ અહીંયા જાય છે, મારે ત્યાં જવું છે. એને મોક્ષનું જવું છે કે આત્મામાં લીન થવું છે, એ કોઈ એનું જે ધ્યેય છે ધ્યેયનો નિર્ણય નથી, અને સાધનનું અવલંબન લઈ લીધું.
બીજું કે કરવાની જે વૃત્તિ છે ને એ ત્યાં પોષાય છે, એટલા માટે આપણને એ કરવું ગમી જાય છે. કારણ કે વૃત્તિ જે પડે ને કરવું છે કઈ કરતા ભાવ એ ત્યાં પોષાય છે. પણ એવો અર્થ ના કે અશુભથી બધા શુભમાં જવા માટે કરે. અશુભમાંથી પછી 1 કલાક કોઈ અશુભ કામ કરવાનું કે આપણને કમ્પલસરી હોય જ નહીં, ઉઠવાનું જ નહીં. એટલે અશુભથી બચવા માટે એક સાધન છે, જરૂરી નથી. એ સમયે ઘણી વખત એવું થાય છે કે એ સ્થિતિ એવી થઈ જાય, ક્યારેક એ સામાયિક ન હોત ને તો બહુ સારું હતું એવું લાગે, એ ન લઈને બેઠા હોય તો. એક જગ્યાએ સ્વાધ્યાય ચાલે છે, હવે ઘરમાં રસોડું ખુલ્લું છે, દરવાજો રસોડાનો ખુલ્લો છે, અને ત્યાં લસણનો વઘાર કર્યો, અને જે વાસ આવે એવી વાસ આવે, છીક ઉપર છીક, મને ને સામે બેઠા છે બેનોને, એ બધાને સામાયિકને મોપત્તી કરીને બેઠા. એ તો કઈ બોલે નહીં. ઈચ્છા ભાવ તો કેટલાય થાય છે, બોલે કોઈ પોતે બોલાય નહીં કે બારણું બંધ કરી દઉં કે આ કરી. હું શું કામ બોલું? 15 મિનિટ સુધી એટલા આખું વ્યાકુળ હજી મારાથી એમનું દુઃખ નહીં દેખાય એટલે પછી મેં બંધ કરી દઉં છું. આમ વારંવાર ધ્યાન જાય, કેવા તો માંગે છે, બોલી શકતા નથી કે આ બંધ કરી દો સર, કઈ કોઈને કહી દો, કારણ કે અમે તો ઉભા થઈ શકતા નથી. શું કામ લઈ બેઠા છે? એને કરતા ઉભા થઈને પરિણામ બસ સાધ્ય કરી લો, પતી ગયું. એટલે જરૂરી નથી કે સામાયિક લઈ લીધે હોય એ પાપથી બચી ગયા હોય. ઉલટા વિકલ્પોની જાળમાં એવા ફસાઈ જાય કે જેના કરતા સાધારણ વ્યક્તિ જે સામાયિક લઈને બેઠો હોય એની દશા ઘણી સારી હોય. ભૂમિકા અનુસાર છે. આ તો માની લીધું છે કે સામાયિક કર્યું એટલે બધું આવી ગયું. તકલીફ ત્યાં જ આવી છે. કોઈ એવો બી પ્રશ્ન કરે કે આત્મા તો અમને અનુભૂતિ નીચે અમારે ન કરવું, એ જ તો ક્યારે થશે કે આત્માની અનુભૂતિ તો ક્યારે થશે? તો કરશું તો કોક વિચાર આવશે કે બે ઘડી શાંતિથી બેઠા છે તેનો વિચાર કરશું. ગઈકાલે એક જગ્યાએ સ્વાધ્યાય હતો, અસામાયિક લઈને બેસે, એ છાપામાં મારો એક આર્ટિકલ આવેલું, તો એ આર્ટિકલ વાંચતા હતા. હવે સામાયિક લઈને બેઠા, આર્ટિકલ વાંચ્યો, નિમિત્ત ઉપાદાન પરનું આર્ટિકલ હતું, એ વાંચ્યો ને એની પછી આગળ એક લખેલું હતું કે આવી રીતે રાજકારણની કંઈક વાત લખી હતી. તો એમાં માઇન્ડ ડાયવર્ટ થયું, તો પછી એ ભાજપ કોંગ્રેસ ઉપર આવી ગયા. કેન્દ્રમાં કે કોની સરકાર આવશે કે અત્યારે અરે એવું વાંચવાનું કીધું ભાજપ આ લખ્યું છે ને આ સામેના પાના ઉપર આ લખ્યું છે. આ તો આ મુખ્ય આર્ટિકલ છે ને કે આત્માની વાત લખી છે, પણ આટલું તો થયું, આર્ટિકલ તો વાંચી, આર્ટિકલ વંચાઈ ગયો તો પૂરો થઈ ગયો તો. બીજું એવું હોય કોઈ આર્ટિકલ વાંચે ને બીજું એના ઉપર ધ્યાન નહીં દીધી, એવું બી થાય. હા એવું પણ થાય, કોઈ ન પણ થાય, પણ આટલું તો થાય જ. એ મારો કહેવાનો મતલબ કે પછી યાર આખું પહોંચાઈ ગયું, બીજું છાપામાં ડિસ્કશન પણ થયું, એના ઉપર લોકો અડધો કલાક થઈ ગયું બધું ડિસ્કશન, અને પછી 48 મિનિટની પૂરી થઈ કે તમે 1 સેકન્ડ બેસો સર તું સામાયિક પાડી દો. બરોબર છે, પણ આમાં 48 મિનિટ પૂરી તો બીજા સમાચાર વાંચે એના કરતા 24 મિનિટ આર્ટિકલ તો વાંચે. એ છે, પણ પ્રતિજ્ઞાનો ભંગ થવો ને આ બહુ મોટી વાત. એ પ્રતિજ્ઞાનો ભંગ એટલે ખાલી અમે શું ને આમાં કે જીવની એટલી દશા નથી કે એક જગ્યાએ બેસી શકે, આ પ્રતિબંધ નાખીને બેસી જાય. આ નુકસાન અત્યારે કઈ નથી લાગતું. આ નુકસાન શું છે? અંદરમાં સંસ્કાર દ્રઢ થઈ ગયો કે મેં કંઈક ધર્મનું કર્યું. આત્માની વાત બધાને સૂચતી નથી. સુસ્તી. હા, પણ અત્યારે જો તમે આ વ્રત તપની ક્રિયાની વાત કરું જાગી જશે, અત્યારે કેટલાને જોકાય આવે, પણ એ આ આત્માની વાત છે એટલે જોકા આવે. એટલે શું આ પ્રવૃત્તિ આત્મા એટલે બસ. એક બેન તો મને અહીંયા સુધી કહી છે કે મને રાત્રે ઊંઘ પેલા બહુ આવતી જ નથી, હવે કે આમ તો શાસ્ત્ર વાંચું 15 મિનિટમાં તો ઊંઘાઈ જાય છે. આમ કે આત્માને આમ ઊંઘ જ આવી જાય સીધી, સ્લીપિંગ પીસ છે આત્માની વાત. ઊંઘ કરવાની ગોળી આત્માની વાત સાંભળો એટલે
એટલે કે ઊંઘ આવી જાય. આવે છે. આ કીધું આત્માની વાત અનાદિ કાળથી સુતેલાને જગાડવા માટેની વાત છે. એના માટે સામાન્ય છે, એ લોકો માટે સામાન્ય. રાજીવ ભલે તો બેઠા બેઠા ઊંઘ ના આપતી હોય, રાતના બપોરે ઊંઘ ના તો સામાયિક લે તો ઊંઘ આવી જાય એમને, બીજું કઈ નથી. એને સાધ્યની ખબર હોવી જોઈએ. કરે એનો વાંધો નથી, સાધ્યની ખબર હોવી જોઈએ. સાધ્યની ખબર છે. કેટલી મહાન વસ્તુ ને એકદમ નાની વસ્તુ ના હોતી. સમય કે તો કેટલી મોટી વસ્તુ છે. સમજણ વગરનું છે ને, એટલે જ તકલીફ. આ બધું શું કરી પંચમો પાઠનો અર્થ તમે સમજો તો કેટલું મોટું છે. કરું નહીં ચાલવાનું મોટું છે. મનથી વચનથી ને કયા છે એ નવ કોટીના તમે પૈસા પેલા સમય તો કર્યા છે ને? હજુ બી કરું છું. જો હજી પણ કરું છું. થોડું એના અર્થ સહી એટલે ખરું ખરું હે ખરું સ્વાભાવિક. હવે મને આમાં છે ને હજી થોડુંક આમ અટપટું લાગે ઘણી વખત. ખરું સામાયિક વાપરવું પડે તો સામાયિક એ ખરું ને ખોટું એવા બે પ્રકારના સામાયિક ખોટું સામાયિક. એ તો ભાષાના ગુજરાતી ભાષાના બે અર્થ થાય. કોઈ પણ ભાષાના થાય. વ્યવહાર ભાષા જે આવે છે. ભાષામાં જ અર્થ થાય, ભાષા જ વ્યવહાર છે. અમે તો એમ કે ભાઈ એક 28 મિનિટ પછી કસામાં એટલે સામાયિક આભાર. સામાયિક આભાસ, આત્માનું વાંચીએ જે નિત્યાભાસ, વ્યવહાર આભાસ, ઉભી આભાસ, સામાયિક આભાસ. બધું વાંચીએ આ જ વાંચીએ. બીજું તો હોય 1 કલાક પછી કોઈ ગમે તેવી બેલ વાગે તો ઉઠવાનું નહીં એટલે આપણે નિવૃત્તિ મળી ગઈ ને મારે કહીને જ બેસે કે હું હવે 48 મિનિટ કરું છું ને બોલાવતા નહીં એટલે આમાં અભ્યાસ થાય ને શાંતિ. હું બી બેઠું છું, આ સ્વાધ્યાય કરું છું. બસ બહુ સરસ. અને એનું એ સ્વાધ્યાય જે છે એ સ્વાધ્યાય કર્યા પછી સામાયિક થી ઉભા થયા પછી હવે એનું ફળ તમને ત્યાં ખબર પડે. સામાયિકની સ્થિતિમાં તો જો કોઈ સાથે વાત કરવાથી બોલવાનું નથી એટલે તમારો કશાય કેટલો છે એ તમને ત્યારે બિલકુલ ખબર નથી પડવાની, કારણ કે બિલકુલ ડિસ્કનેક્ટ થયા છો ને. હવે જયારે કનેક્ટ થાવ છો ત્યારે હવે ખબર પડે કે આજે સામાયિક કર્યું હતું, આ સામાયિક નું ફળ શું. તો પછી કોઈ જોડે કસાય કરવાનું મન ન થાય. યાદ રહે કે આપણે સમય કર્યું છે એટલે કસાયથી નિવૃત્ત થવા માટે કર્યું છે તો મારે કસાય કરવાનું નહીં. હેલ્પ કરે એવું હવે આટલું અંદર એક જાગૃતિ રહી. જે સ્વાધ્યાય કર્યો ને સામાયિકમાં નિશ્ચયનો આભાસ થયેલો હોય ને ને અભ્યાસ કરીએ તો તો સમયના ભાવ શિક્ષ થશે ને. બરાબર છે. અભ્યાસ કરવા માટે અમે લોકો એ રીતે છૂટા થઈએ. આમાં જડતા નહીં જોઈએ. 48 મિનિટનો સમય, 48 મિનિટ થઈ ગઈ, આમ ઘડિયાળ લઈને બેસવાનું. ના એવું કઈ પછી કઈ ન તો બીજું બી લઈ હવે 1 મિનિટ વધારે જતું રહે ને કોઈ લેક્ચર સાંભળે એક જો તમે કીધું ને હા કે બીજું થઈ જાય એ કહું ને 48 સુધી કે 50 થાય કે 55 થાય આમાં શું ફરક પડ્યો? કોઈ વાર ક્ષમતા ને 9 કલાક સુધી ઉઠી પાવાનું મને ન થાય કે હું બેસી છું કામ. 50 મિનિટ થઈ ગઈ, 55 મિનિટ થઈ ગઈ, વાંચતા વાંચતા ધ્યાન નહીં ગયું. 50 મિનિટ પછી પાલી શકાય ને એવું કઈ નથી. 48 મિનિટ પાલવું પડે એવું તો કઈ નથી. પણ આ તો પહેલાથી ઘડીમાં ધ્યાન જ હોય કે ક્યારે આપણો 48 મિનિટ થી લઈને મન ન થાય વાંચવામાં એટલા લીન થઈ કે ઘણી વાર ખબર બી ન પડે. લીન થવું જ મોટી વાત છે. લીન નથી થતા. જે વસ્તુ પોતાની પાસે નથી એનો વિચાર કર્યો એ વાતને બતાવે છે કે પોતાનો તિરસ્કાર કર્યો, પોતાનો અનાદર કર્યો. હું તો છું ને, હું છું, હું આત્મા છું, પણ એનો તો એને વિચાર જ નથી. વિચાર એ છે કે આ મારી પાસે નથી. તો જ્યારે પણ હું કોઈનો વિચાર કરું છું ત્યારે હું પોતાનું અપમાન કરું છું. જે મિસ કરું છું એ પોતાનું ઇન્સલ્ટ છે, કારણ કે હું મિસ કરું છું કે એ નથી મારી સાથે. કોઈ વસ્તુને મિસ કરીએ ને કે યાદ કરીએ, આપણને એમ લાગે કે મારી પાસે આ હોય તો સારું, મારી પાસે 1 કરોડ રૂપિયા નથી, 1 કરોડ રૂપિયા હોય તો સારું. પણ 1 કરોડ રૂપિયાની માટે થઈને મારા હું અનંત ગુણો વાળો આત્મા હતો એને તો ભૂલી ગયો ને. નથી એનો વિચાર કર્યો પણ છે એનો તો વિચાર જ નહીં કર્યો. નથી એ તો આવવાનું બી નથી. એ તો ખાલી વિચાર છે. નથી એ તો નથી. ગુરુ સામે બેઠા છે ને કોઈ મહેમાન આવે એટલે એમને ગુરુને છોડીને મહેમાન તરફ ભાગી ગયા તો ગુરુનું અપમાન કેવું? એના માટે એવું જ છે, ગુરુ એ પેલાના મહેમાન હતા, આ મહેમાન નવા મહેમાન છે, નવા મહેમાન તો વધારે થયેલા. એટલે એનો વધારે તકલીફ નથી લાગતી. દેખીને આપવી પડે ત્યાંથી બધું એ સમાધાન કરે. ગુરુ પેલાના હતા એટલે પેલા એમનું અપમાન, એ પેલા એમનું માન, પછી કોઈ બીજા આવે એનું સેકન્ડ.
એનું માન એ પણ પછી એનું અને એ સમાધાન કરી નાખે, સમાધાન કરે. ઘણા લોકો મારી પાસે ભણતા ભણતા ઊભા થાય, પછી એક બીજા જાય, કોઈ આવે ને અડધો કલાક ઊભા થઈને વાત કરીને પાછા આવે. કોઈ આવીને તમે નહીં જાઓ. મને કે મેં તો આમાં અનાદર કરો છો કે ના, કે એ ત્યાંથી કઈ તમને પેલા બહુ મોટું પેમેન્ટ આવવાનું છે, એ આવશે તો અમે તમને આપજો, તો તમારો આદર થશે. નહીં તો તમારો આદર અમે કેવી રીતે કરીએ? આ તો એવી રીતે પૂજાની લાઈનમાં ઉભો હતો, એકના લાઈન નથી યાર, બધે જગ્યાએ આપણે ખોટું કરતા હોય લાઈનમાં, ભગવાનની લાઈનમાં તો આપણે ખોટું ન કરે ને, કમસે કમ વ્યવસ્થિત લાઈનમાં ઉભા રહે ને પછી જાય ને. તો અહીંયા બી આપણે ક્યાં ખોટું કરીએ છીએ, આપણે પબ્લિક સાથે ચીટિંગ કરીએ છીએ. ભગવાન પાસે જઈને તો ભક્તિ બરાબર જ કરું છું ને યાર. ત્યાં બી લાઈનમાં બી તો ખોટું. આ ભગવાનની ક્યાં લાઈન છે? આ તો ભક્તોની લાઈન છે. ભક્તોની લાઈન સાથે હું ચીટિંગ કરું છું. ભગવાનની લાઈન એટલે બસ બરાબર બાદ કરીને ભગવાને મળી શકે, વધારે મળી શકે. આ ભક્તિઓ બધી આવી પણ ભક્તિ હોય અહીંયા કરે તો ત્યાં કરવાનું છે, તો થઈ ગયું. આ પથ્થર ઉપર પાણી રેડવા જેવું છે, એટલે કઈ કામનું નથી એમ નહીં. થોડું 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 પડે તો ક્યારેક એ નળ હોય, નળ એનો ચાલુ મૂકતા જે પથ્થર ઉપર પાણી પડતું હોય કાણું પડી જાય. પણ એ કેટલું એના જેવું છે. મિથ્યાત્વનો જે આખો જે પથ્થર જે ગાંઠ છે એવી મજબૂત છે કે એને આ 1 વાર કહીએ, 2 વાર કહીએ, 3 વાર કહીએ, પણ પાછું વચ્ચે વચ્ચે કે ના શુભરાગ તો કરવું ને, શુભરાગ ને અત્યારે છોડવા જેવો નહીં કહો, અશુભ ને છોડવા જેવો કહો પણ શુભ ને નહીં. અચ્છા, તીવ્ર ને છોડવા જેવો કહો, મંદ ને નહીં કહેતા. મન છૂટશે જ નહીં. જો છૂટશે જ નહીં. આટલું દ્રઢતા છે કે મન છૂટશે જ નહીં, તીવ્રતા છૂટી જશે નહીં. રાગ કરવા જેવો છે, કરવા જેવો છે, ઉપદેશ બધે મળે છે. રાગ છોડવા જેવો છે. ભગવાનની દિવ્ય ધુનીમાં પ્રેમથી જીવવાનો ઉપદેશ જ નતો. સાસુઓ પોતાનો ઝઘડો લઈને ત્યાં જાય તો બેને એમ નતા કહેતા જાઓ પ્રેમથી હળી મળીને જીવજો, કહેતા બે દીક્ષા લઈ લો ને વિતરાગી થઈ જાઓ. રાગ કરવાનો ઉપદેશ ભગવાનની વાણીમાં નથી, વિતરાગી થવાનો ઉપદેશ. તો ઝઘડા તો શાંત થઈ જશે. બાકી હળી મળીને રહો તો શાંતિ નહીં મળે, કારણ કે રાગમાં તો જયારે પછી એક તો મળશો ને વહેલા મોડા ત્યારે પાછું દુઃખ થશે રાગ થઈ ગયા પછી. એટલા માટે હળી મળીને રહેવું પ્રેમ એ ભગવાનની વાણી એ નથી શીખવાતી, એ તો વિતરાગી થવાનો ઉપદેશ આપે છે. અને જેને આ પ્રતીતિ થઈ ને એ હવે લપસતો નથી, એ દરેક પળે એટલો જાગૃત હોય છે. દ્વેષ માટે બહુ જાગૃત રહીએ છીએ આપણે. આ વાત તમે સમજો કે જો આપણે આટલા 2 વર્ષથી ઓળખીએ છીએ, આટલો આપણો સંબંધ છે, અને હવે હું દરેક પળે એ વાતની જાગૃતિ રાખું, તમે પણ જાગૃતિ રાખો. આપણા 2 વચ્ચે ક્યારેય પણ અણબનાવ ન બને, દ્વેષ ન થાય, દુશ્મનાવટ ન થાય, શત્રુતા ન થાય. બસ દરેક પળે આપણે કોશિશ કરવાની. પણ ક્યારે એવો વિચાર કર્યો ક્યારે આપણા વચ્ચે રાગ એવો ન થઈ જાય, દ્વેષ ન થઈ જાય? એના માટે પ્લાનિંગ કરીએ છીએ, એના માટે વિચાર પણ કરીએ છીએ કે લા હું એક ફોન કરી દઉં, નહીં તો પછી દ્વેષ થઈ જાય કે આ. પણ એવો વિચાર નથી કરતા કે ફોન કરીને પછી રાગ થઈ જશે. રાગ તો સહેજે ખ્યાલ નથી આવતો, જોઈ એ જ ગમે છે. એટલે રાગની જાગૃતિ બહુ બહુ રાગ માટે, કારણ કે જેટલો એ દ્વેષમાં નથી ફસાયો એટલો રાગમાં ફસાયો છે. દ્વેષમાંથી તો છૂટી જાય છે ને. રાગનો ટાઈમ 24 કલાક છે, દ્વેષનો ટાઈમ તો 5 મિનિટ, 10 મિનિટ, કલાક, 2 કલાક, અડધો કલાક, વધારે રાગનો ટાઈમ 24 કલાક જિંદગી ભર રહી. એક સેકન્ડ પર એક સમય પણ એવો ના જાય કે ત્યાં રાગ ના કર્યો. દરેક વસ્તુમાં વધારે ફસામણી તો રાગમાં જ છે. રાગ એ વસ્તુમાં થાય છે જે વસ્તુની મહિમા હોય, મહિમા છે. અને એ વસ્તુની મહિમા એટલે છે કારણ કે પોતાની મહિમા નથી. કે પોતે જયારે પોતાની મહિમા આવે ત્યારે પછી એ વસ્તુ પછી ત્યાં ગૌણ થઈ ગઈ. એમાં એવું હશે કે એના જોડે પોતાની જે મહિમા છે પોતાને એના વગર ચાલે નહીં એવો મહિમા જે છે એનું અંદર પોતે એકલો જીવી નથી શકતો એવો ભાવ કોકનો એને સહારો દેતો હોય, કારણ કે ધર્મગુરુનો કે ધર્મ મિત્ર કે ગમે તે પણ એકલું ના જીવી શકતું હોય માણસ. એવું બી ઘણી વાર હોય છે. એકલા પણ નથી ગમતું, એને કોઈને કોઈ સાથે જોઈએ. સાથે જોઈએ એવી એક જાતનો અંદર ભય કે ગમે તે એવું જાતનું હોય છે કોઈ.
એટલે કોઈકની દોસ્તી કરે, 10ની ના કરે પણ એક કરે, એકની કરે. એટલે તે 10 લોકોને મળવા નહીં જાય પણ ઘરે એક ટીવી ચાલુ કરી મૂકી દીધું, એની દોસ્તી કરી લીધી. બસ એકલું નથી રહેવું, ટીવી તો ઘરમાં જોઈએ. ટીવી જોઈ જોઈને બસ હું કોઈની સાથે છું, કનેક્ટ છું, બિલકુલ વિખૂટો નથી પડી ગયો. અહીંયા જેટલો ટીવીનો ક્રેઝ છે એવો દુનિયામાં ક્યાંય નથી. અમેરિકાના લોકો કૂતરા સાથે રાખીને જીવે છે, અહીંયા ટીવી રાખીને જીવે છે. અને અને પૂતગલ સાથે જે છે ને, એ પૂતગલ સાથે તમે વર્તન કરો, વિવેકથી વર્તો, સંભાવ રાખો, એમાં હજી એટલું મહત્વનું નથી જેટલું ચેતન સાથે વિવેકથી રહેવામાં મહત્વનું છે. શરીર બીમાર થયું છે, ત્યાં બીમારી આવી અને તમે સમતાભાવ રાખી લીધો, કઈ કશાઈ ન કર્યો, એ મહત્વનું એટલું નથી. પણ હું તમારી સામે કોઈ કશાઈ ન કરું એ મહત્વનું છે. કારણ કે આ શરીર પર તો હું મારો દ્વેષ પણ કરી દઉં, સામેથી મને રિએક્શન કઈ નથી આવવાનું, શરીર મને કઈ કહેવાનું નથી, પણ તમારા પર દ્વેષ કરું તો પાછું તમારી પાસેથી રિસ્પોન્સ મળે છે, ચેતન સામે રિસ્પોન્સ મળે છે. જળને તમે ગમે એટલી ગાળો આપી તો પતી ગયું, પણ ચેતનની સામે પાછું આવે છે, તમે જોડાયેલા જ રહો છો. એટલે ચેતન સાથેનો જે વિવેક છે એ બહુ વધારે જાગૃતિ માંગે છે જળ કરતા. એટલે એમાં તો એનો આશય શું સમજાય? આનો આશય એ કે બંને સાથે, જળ સાથે પણ વિવેકથી વર્તો ને ચેતન સાથે પણ વિવેકથી વર્તો, અને જળ સાથે વિવેકથી વર્તો છો એ પણ પોતાના કલ્યાણ માટે. આમાં પોતાનું કલ્યાણ શું? આ જળ વસ્તુ છે અને હું વિવેકથી વર્ત્યો એટલે મેં આને વિવેકથી આ રીતે અહીંયા મૂક્યું. પૂતગલ સાથેનો વિવેક એ મારા આત્માની નિર્મળતાને બતાવે છે, કારણ કે મારા પરિણામમાં એટલી કષાયોની તીવ્રતા નથી કે હું આને આમ કે આમ મૂકી દઉં. એટલે પૂતગલ સાથેનો વિવેક, પૂતગલ સાથે વિવેકથી વર્તન કરવું એનો અર્થ એ છે કે અંદરની પરિણતિ એટલી તો નિર્મળ છે, કારણ કે અંદર જેવું અંદર પડેલું હોય છે એવું જ એક બીજાની સાથે વર્તનમાં આવે છે. બે વસ્તુ સામે એને ફેંકે. ઉદ્ધવ સાથે અવિવેક. હવે એ અવિવેક જે છે પોતાનો અવિવેક છે, એને તો કોઈ નુકસાન થયું નથી પૂતગલને. તો કોઈ અપમાન નો કાગળ ફાડી નાખીને ફેંકી દીધો, પણ એને તો કઈ થયું નથી. અહીંયા અસર તો પોતાને જ થઈ છે. સન્માન નો કાગળ આવ્યો તો એને મઢાવી નાખીને દિવાલ પર લટકાવી દીધો પોતાના ઘર પર. એમાં એને કઈ નથી, એ પણ પોતાનામાં જ છે. એ તો એટલા માટે શાસ્ત્રમાં એક શબ્દ ખાસ જ્ઞેય માત્ર છે, જેમ છે તેમ છે. હવે આ બધી વસ્તુ આવે, અપમાનના કાગળ આવે, સન્માનના કાગળ આવે છે, બસ એ છે, હોવા માત્ર છે, એમાં કઈ ભાવ નથી. ભાવ તો આત્માને છે બધા. આપણે બુરાઈ કરે કે બીજી કરે, ભલે કરે કેટલા દિવસ સુધી એમ કરે નહીં. એ એનું કામ છે, બુરાઈ કરવાનું કામ એનું છે, અને વખાણ કરવાનું કામ પણ એનું છે. આ એનું કામ છે, મારું કામ એ નથી. અને એ નબળાઈ શું છે? તમને ક્રોધ ઉત્પન્ન થયો, તમે નિંદા કરવાના ભાવ, આ નબળાઈ છે. પણ આ કોની નબળાઈ છે? તમારી નબળાઈ છે. તમે ક્રોધી છો એ તમારી નબળાઈ છે, અને તમે ક્રોધી છો એ મારી પણ નબળાઈ છે. તમારી તો ચારિત્ર મોહના ઉદયથી ચારિત્રની નબળાઈ છે, મારી દર્શન મોહના ઉદયથી શ્રદ્ધાની નબળાઈ છે. કારણ કે મેં તમને તમારા કર્મના ઉદય છે એમ નહીં જાણ્યું અને તમને જ ક્રોધી જાણી લીધા. આ પર્યાય છે, અને ત્રિકાળી આત્મા તો જાણી જ રહ્યો છે, જાણનાર જ છે, બીજું કઈ નથી કરતો. જયારે તમે કહો ને કે તમે આવા ભાવ કર્યા, આ ભાઈ આવા ભાવ કરે, એ કર્યા જ નથી. એ તો કોઈ ઉદય અનુસાર થયા છે. એ આત્મા તો બસ શુદ્ધ છે, બસ એને આ ભાવ સાથે સંબંધ નથી. એ જો હું વિચાર કરું છું તો મને આત્મા પ્રત્યે કશાય થતો જ નથી. એ શું કરે? એ જયારે બધાના પોતપોતાના ઉદય છે, હું એક્સપેક્ટ કરું છું કે મારાથી વધારે હિંસા કરવા વાળો હિંસા છોડી દે,
પણ હું પોતાની હિંસા છોડવા માટે વિચાર પણ નથી કરતો. હું એ અપેક્ષા રાખું છું કે લાદેન છે એ આવી હિંસાને છોડી દે, દાઉદ આવી હિંસાને છોડી દે. હું પણ નાની હિંસા તો કરું જ છું એની બરાબર, તો એને કેમ છોડી નથી દીધો? એ છોડી દે એ આશા રાખું છું. પણ એ વિચાર કરે કે મારાથી અત્યારે નથી છૂટતી, આવા ઉદય છે એટલે નથી છૂટતી, એના પણ એવા ઉદય છે. હું પોતાની હિંસાને રોકી શકતો નથી, એના વિકલ્પો કરીને હું ખોટા કર્મ બાંધું છું, એના વિકલ્પો કરીને જ તે. એટલે એ જ વિકલ્પ એના પણ આવે છે. આ વાત મને સમજાય છે, તમને કેમ નથી સમજાતી? આત્માની વાત અમને સમજાય છે, તમને કેમ નથી સમજાતી? એને પણ નથી સમજાણી, એટલે આ પ્રશ્ન થયો કે તમને કેમ નથી સમજાતી. જો એને સમજાણી હોત તો એને આ પ્રશ્ન જ ન થાત કે તમને કેમ નથી સમજાતી. સમજેલા છે બધું સમજી જાય છે, એને નથી સમજાતું એવું કઈ હોતું જ નથી. એને સમજવું નથી, સમજાય બધાને છે, સમજવું નથી એમ નથી. એક ઉદયનો આવરણ અને કર્મોનો આવરણ પડેલા છે. દ્રષ્ટિ બીજા ઉપર જ જાય. દ્રષ્ટિ બીજા ઉપર છે. આમ જીવ છૂટવા, બધાને જીવ છૂટવો જ છે. મોક્ષ બધાને જોઈએ છે. પણ બંધનની ડેફિનેશન જુદી માની છે, એટલે મોક્ષની ડેફિનેશન જુદી છે. બંધનની ડેફિનેશન એ માની છે કે હું કોઈ ત્યાં નોકરી કરું તો બંધન છે, ને વેપાર કરું તો સ્વતંત્ર છે, એટલે મારે નોકરી નથી કરવી, બિઝનેસ કરવો છે. એની બંધનની ડેફિનેશન છે આવા પ્રકારની જ છે. ત્યાં 10 કલાક બંધાય, 24 કલાક બંધાય, પોતાના વેપારમાં 24 કલાક બંધાય. પેલો તો ઘરે આવે ફ્રી માઇન્ડ, એનું કઈ મને કરવાનું નથી. નફો નુકસાન બી કઈ નથી, નોકરીમાં નફો નુકસાન બી કઈ એને નથી. તો પેમેન્ટ મહિનો તો મળી જવાનું છે. પેલું તો આવશે કે નહીં તકલીફ ઉપર છે. એ જ છે. પણ આ લિમિટમાં જીવન જીવાય, પેલું તો સમજી એવી છે. બંનેમાં એટલું જ છે કે જેટલું પોતાનું લક્ષ્ય રહે. લાલચંદભાઈ નોકરી પણ કરતા હતા મુંબઈમાં, અને કૃપાળુદેવ વેપાર પણ કરતા હતા. નોકરી અને વેપાર કરતા પણ અંતરની પરિણતિના ઉપર ખાસ જોર છે. એક શું કરે છે એ મહત્વનું નથી, જોર એ જ છે. ક્રિયા ઉપર પાછું જોર નથી આપ્યું. તમે કઈ ક્રિયા કરો છો, તમારી જાગૃતિ અંદરની કઈ પરિણતિ કેવી છે, કેટલા બંધાઈને રહો છો. ત્યાં પછી તમે પોતાના મનને વ્યવહાર કહીને બચાવ નહીં કરતા કે તમારું મન થોડુંક વધઘટમાં સામાવાળાને પ્રાણને પીડા પહોંચે છે અને એ વસ્તુ તમે નથી છોડતા અને પકડીને બેઠા છો તો કે જા, એ ભાવ હજી નથી આવ્યો તો આ ખોટું છે. પણ કે ના એમ ન ચાલે, એવી રીતે જો કરવા બેસી તો પછી કમાણી શું થાય. આ જે માન્યતા છે એ માન્યતા હજી એ વાતને બતાવે છે, કારણ કે ગઈકાલની જેમ કે આ કરીએ તો જ તે કમાઈએ, નહીં તો કમાઈએ કેવી રીતે, કર્મના ઉદયથી નથી કમાતા એમ માને છે. સાચી વાત. તમે પેલા દાખલા ધંધાની વાત ધંધા વખતે, ધર્મની વાત ધર્મ. હા, ધંધામાં તો એમ જ ચાલે. તમે જેમ કહો છો કે મારું એનાથી કઈ કનેક્શન નથી, હું આત્મા છું, તો ક્યારે આ પણ થઈ જાય ને કે આપણે કેટલી વસ્તુઓ નેગેટિવ થિંગ્સ કરતા હોય ને આપણે આ સોચીએ કે નહીં એમ મારું તો એનાથી કઈ કનેક્શન નથી, બટ જોડાણ તો છે ને. મતલબ હવે મેં સમજો આપણે એમ કહીએ છીએ કે હું આત્મા છું, મારું આ દુનિયાથી કનેક્શન નથી, જે પણ થાય છે એ ઉદય અનુસાર થાય છે, હું નથી કરતો. એટલે ત્યારે રોંગ થિંગ્સ પણ આપણે કરીએ ને આપણે આ સોચી લઈએ ને કે મારું એનાથી કઈ કનેક્શન જ નથી. એ જ સોચવાનું તમને કહે છે. એવું જો તમે સોચતા થઈ ગયા તો રોંગ થિંગમાં પછી વિચાર જ નહીં આવે. કારણ કે એ વિચાર અત્યાર સુધી આવ્યા છે કારણ કે ધ્યાન આ બધા તરફ ગયું છે. પણ જ્યારે હું આવો છું તો હું મારું જે નેચર, રિયલ નેચર, ઇટરનલ નેચર જે છે એના ઉપર જ્યારે ધ્યાન જશે તો પછી કશાયો જ નહીં થાય, એવા ખરાબ ભાવો જ નહીં આવે. હું આત્માનો વિચાર કરતો હોઉં, એનો એ જ વિચાર કરતો હોઉં, એનું જ મને સપના આવતા હોય, આખો દિવસ સ્વાધ્યાય પણ એનો કર્યો, રાત્રે સપનું પણ એનું જ આવતું હોય, તો હવે કોના ઉપર ક્રોધ કરું?
કોને નીચો પાડું? બધા આત્મા સમાન છે. કોની સાથે માનનો ભાવ કરો? ચિંતન સાથે જોયું ને. માયાચારી શા માટે કરું? કારણ કે મને કઈ નવું મળતું નથી, જે છે એ જવાનું નથી, તો માયાનું પ્રયોજન શું? ને લોભ પણ તેનો પરિપૂર્ણ ને લોભ છે ને મારી પાસે છે બધું છે. સહજ આ એક દ્રષ્ટિ અંદરમાં એક આવી જાય ને બસ હું તો આ જે ક્ષણિક છે એ અનાદિ અનંત કાળની બરાબરીમાં એક વીજળીના પલકારા જેવું લાગે. વીજળીના પલકારા જેવું લાગે. અનાદિ અનંત ધારા પ્રવાહથી વહેતો જે આ કાળક્રમ છે એ કાળક્રમ વીજળીનો પલકારો છે ને એ લાગી ગયો કે આ વીજળીના પલકારાની જેમ જ છે, એથી વધારે કઈ નથી. એનું નામ જ ક્ષણિકનો બોધ છે. શું વીજળીના પડકાર? આ જે તમારી પાસે કરોડો રૂપિયા હોય કે ઘર હોય, ગાડી હોય, છોકરા હોય, આ બધું વીજળીનો પલકારો છે. આ એક ક્ષણ છે. એ એક ક્ષણ અત્યારે તો આપણને બસ ઘણી ક્ષણ સુધી લાગે છે, એટલા માટે એ મારા લાગે છે. મહત્વ એટલે પૂછ્યું. એ જાણે તો આશ્ચર્ય ન થાય. એ સ્વભાવથી જાણે. આપણે જાણીએ છીએ કે સૂરજ છે, સૂરજ 12 કલાક તો રહે, પણ વીજળી 12 કલાક નથી રહેતી તો આપણને દુઃખ નથી થતું. તો વીજળી જોઈએ, ક્ષણિક જ હોય. તો જયારે ખબર પડી કે આ ક્ષણિક છે તો પછી એવું આશ્ચર્ય ન થાય કે વીજળી આવે એવો લાગવો જોઈએ. તો એ ક્ષણિક નો બોધ કે જે વીજળી ક્ષણિક છે આ ક્ષણિક છે. આ બધું ક્ષણિક છે એવું બોધ નથી થતો. એ ટોળામાં રહીને પણ એનાથી જુદા છો, અને જે કંઈ પણ મળેલો છું એમ માનવું આ બધો ભ્રમ છે. આ સ્વભાવને કેન્દ્રિત કરવા માટે આ બધું ગૌણ થઈ જવું જોઈએ. જે અર્જુનને પક્ષીની આંખ વિંધવાનું કીધું તો એને આંખ જ દેખાણ, બીજું કઈ ન દેખાણું. ટીકી આંખ પણ નહીં, અંદર ટીકી દેખાય ત્યારે ગુરુ કીધું ચલાવવા. અને બાકી બધું છે પણ દ્રષ્ટિમાં નથી. દ્રષ્ટિમાં નથી એટલે એના માટે તો નથી. કારણ કે અનાદિકાળથી આત્મા છે પણ આપણા માટે દ્રષ્ટિમાં નથી એટલે નથી. એટલા માટે સુખ પણ નથી. એક આ રીતે જો ટેવાય એવો હોય ને એવા સંસ્કાર નાખેલા હોય, એક પ્લાનિંગ એવું કરી રાખ્યું હોય કે મારે અહીંથી હવે હંમેશા માટે હું ઇન્ડિયા છોડી રહ્યો છું અને અમેરિકા શિફ્ટ થાઉં છું, ત્યાં જ રહેવાનું છું. અજાણ્યો પ્રાંત છે, અજાણ્યું ગામ છે, અજાણ્યા લોકો છે, અજાણી ભાષા છે, અજાણ્યું ખાવા પીવાનું છે, વાતાવરણ પણ અજાણ્યું છે. આ બધું જ જવાનું છે. એના માટે કંઈક તૈયારી, એક બળ તો લઈને જાય ને. કયા બળ પર એ જાય? અને આ સ્થિતિ છે વહેલી મોડી 2, 5, 10 વર્ષે દરેક જીવની એ સ્થિતિ આવવાની છે. આ પર્યાયને દેહને છોડીને કોઈ બીજા દેહમાં જશે ત્યારે પરિવર્તન તો થવાનું છે. ખાલી એને સેટલ થવા માટે કેટલો પ્રિપેર્ડ છે ને સેટલ કોણ થઈ શકે કે જેને પોતાનો આશ્રય હોય. જે પોતાનામાં હોય એને પછી એક કોણ સેટલ થઈ શકે? પોતાનામાં હોય. હું ઊંઘમાં એવો લીન હો અને તમે મને રૂમમાંથી પછી દવાખાનામાં લઈ જાઓ કે દવાખાનાથી સ્મશાનમાં લઈ જાઓ, આઈ એમ રેડી. કારણ કે હું એ બધામાં લીન નથી જ્યાં જ્યાં તમે લઈ જાઓ છો. હું બસ ઊંઘમાં જ લીન છું. તો એમાં જે આત્મામાં લીન છે, આત્મામાં જ લીન છે, એની જે તૈયારી હોઈ શકે કે દરેક જગ્યાએ રહી શકે. કારણ કે એમાં જ્યાં જગ્યા પર ગયો છે ત્યાં લીન થયો જ નથી, એટલે એને રહેવામાં ત્યાં વાંધો નથી. જે સ્થાન પર હું રહું છું એ સ્થાન પર જો હું લીન ન થતો હોઉં તો એ સ્થાનને છોડવામાં મને કોઈ વાંધો નથી. એકનો આશ્રય છે. એકનો આશ્રય છે. એટલે આ અનેક પ્રકારના ભેદોથી, આ ક્ષેત્રના, કાળના, આ પરદ્રવ્યના અને આ રાગાદી વિકારી ભાવ, આ બધા દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી એ છૂટો પડી જયારે વિકલ્પ થયો કે આની સાથે છું ત્યાં જ આગળ જઈને કોઈ બીજા નવા વિકલ્પોને જન્મ મળવાનો છે.
અત્યારે તમે મારી સાથે છો, એ સાથે છો ત્યારે હવે આગળ જઈને તમે મારી સાથે નથી, હવે મારી સાથે તમે નથી, હવે પાછા ક્યારે સાથે મળશો? પેલા તો મળ્યા હતા, હવે કેમ નથી મળતા? પણ જે પરનો વિકલ્પ જ નહીં, એ એકલું પોતાની જ વાત, પોતાની જ વાત, પરનો વિકલ્પ પણ નહીં. સંસ્કાર આ દ્રઢ કરો. આ શુભભાવ માટે જીવનને, શુભભાવ માટે જિંદગીને બરબાદ નથી કરી દેવાની, કારણ કે અનંતવાર કરી છે. શુદ્ધ ભાવનું બીજ રોપવા માટે આ એક ભાવ જાય તો ખોટું નથી. એટલે શુભભાવ નહીં કરવો. સમજો છો એટલે તો તમારી દ્વારા મને કહેવામાં આનંદ પણ થાય છે. કોઈ છે એક ગણધર તો બેઠા છે કે સમજી શકે દેશના પોગટનાથી નથી. આ ભાવ જાય તો જાય, પણ સંસ્કાર પાડવા છે. ઘણા ભાવ ગયા. અને કઈ વાંધો નહીં, બીજા મારીથી પણ બેઠા હોય તો વાંધો નથી, કારણ કે મારીથી જ આગળ જઈને મહાવીર થવાના છે. એટલે એવું નથી કે નથી સમજાતી એ જીવોને કઈ લાભ નથી, એને પણ ક્યાંક તો લાભ છે. સંસ્કાર ઉપાય મારા બે દિવસ એ વિચાર રહ્યા કે 2 કલાક મરણના પહેલા આ શુદ્ધોપયોગ અધિકાર, સંલેખના અધિકાર ચાલે છે રત્નકરણ શ્રાવકાચારમાં અમારે ત્યાં સ્વાધ્યાયમાં. સમાધિ ઉપરનું છે રત્નકરણ શ્રાવકાચારમાં. એ ટોપિક ઉપર જ ચર્ચા, એ જ વાત કરવાની. 9 વાગે સાંભળીને જાય, 11 વાગે દેહ છૂટી જાય. અને પહેલી વાર સાંભળેલી આત્મામાં સ્થિરતા, એનું નામ સમાધિ છે. એ શુદ્ધોપયોગ છે શરીર, અને એ એક ખરું સમાધિ મરણ છે. એટલે કેવા પુણ્ય હશે કે આ સત્સંગમાં લાવ્યો, કેવા આ પુણ્યનું રીતું આને કહેવાય કે સંસ્કાર બંધાઈ ગયો. એ છેલ્લે એ કઈ નીકળ્યા કે આ જ કરવા જેવું છે. ખરેખર તો કે હું રોજ શ્રદ્ધામાં તો આમ પર્યાયમાં તો ઘણી બધી વસ્તુ હોય. આમ આપણે એ તો અંદરની પરિણતિ એ જાણે, પણ એમના કહેવાઓ પરથી જેમ લાગતું હતું, પણ એની વાત એમ બીજો અનુમાન કરું છું. અનુમાન નથી એનો મારો પ્રશ્ન શું છે કે આમ કાંઈ નહીં કર્યું હોય ને મરતી વખતે કાંઈ ભાવ અગર પ્રકટ આપણે સારા હોય એટલે શુભ ગતિ થાય. તો ગતિ તો બંધાની આપી. શુભ ગતિ થાય એવું જરૂરી નથી, પણ વાત એમ છે સંસ્કાર પડ્યા એટલે 2 કલાક સંસ્કાર પડે નહીં કે આપણે સ્ટડી કરી રહ્યા છીએ 20 વર્ષની. જરૂરી નથી કે 20 વર્ષની સ્ટડીમાં વધારે સંસ્કાર પડી ગયા. બરાબર. ખરેખર જરૂરી નથી, કારણ કે કેટલા વખતથી 10 વર્ષથી સાંભળવા વાળા પણ હોય. નહીં, પણ એમની જિજ્ઞાસા તો ખરી, ભૂલ બેસે સામે. અરે આ તમે સમજવામાં ભૂલ કરી. શ્રોતા જાત જાતના હોય છે. પાડા જેવા, બકરી જેવા, ચાણી જેવા, લોટ ચાળવાની ચાણી જેવા, જાત જાતના શ્રોતા છે. મોક્ષમાં પ્રકાશમાં તત્વજ્ઞાન તરંગીણીમાંથી કોટેશન લીધું છે. પાડો પાણી પીવા જાય તો પાણી પીવે ઓછું, અને આખું બગાડી મૂકે, ડોળી મૂકે, અંદર ઉતરે, બીજાને પીવા લાયક ન રહેવા દે. એવી રીતે કોઈ શ્રોતા સાંભળવા જાય, આખી સભાને ડોળી મૂકે, પોતાનું કલ્યાણ ન કરે, જાત જાતના એવા પ્રશ્ન પૂછે, તર્ક વિતર્ક કરે, બધું ગંદુ વાતાવરણ કરી દે. કોઈ બકરી જેવા હોય, બકરી જેમ શાંતિથી આમ નીચે માથું કરીને પાણી પીવે, એવી રીતે કોઈ વિનયવાન થઈને ગુરુ પાસેથી જ્ઞાન લે. આ બકરી જેવા શ્રોતા. કોઈ પાડા જેવા શ્રોતા, કોઈ ચાણી જેવા શ્રોતા હોય કે જે ચાણી જે હોય એ લોટ દળો કરે, ચાળે તો લોટ ચાળે ત્યારે લોટ છે બધો નીકળી જાય, અને જે ઉપરનો કચરો છે તે બધો એમાં ચાળણીમાં રહી જાય. એટલે કોઈ એવા હોય કે જે ન ગ્રહણ કરવા જેવું હોય એ બધું ગ્રહણ કરીને જાય, અને ગ્રહણ કરવા જેવું બધું કાઢી જાય. એ ચાણી જેવા શ્રોતા છે. કોઈ પોપટ જેવા શ્રોતા બતાવ્યા છે કે યાદ બધું જ કરી લે, પણ એનો અર્થ ન ખબર હોય કે આ રામ આત્મરામ એટલે શું. એ રામ 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 કરે ખબર ન હોય. આવા તો 25-30 દ્રષ્ટાંત આપ્યા છે. એમાં જાત જાતના શ્રોતા. જરૂરી નથી કે જે આ વાત કાનમાં પડી વધારે સમયથી જેને સાંભળી હોય એને વધારે સમજાણી હોય, એના સંસ્કાર વધારે દ્રઢ થયા હોય. લક્ષ પાછું ન બંધાણું હોય ને, એ વાત એ છે. છતાં એમ લાગે કે આપણને વસ્તુ માણસને ઇન્ટરેસ્ટ નહીં હોય તો રોજ નહીં.
એ જ પણ એ ઇન્ટરેસ્ટ આનો છે એટલે રોજ આવે છે એવું નહીં સમજતા. તમે તમારી બુદ્ધિથી વિચાર કરો છો, હું મારા અનુભવથી એક વાત તમને કહું છું. મારી પાસે ભણવાવાળા એવા પણ છે કે જે ખાલી સમાજના સ્ટેટસ માટે ભણે છે કે અમે પણ ધર્મનું ભણીએ છીએ. મને એવું કે તમારું નામ કે મુંબઈમાં આટલું પ્રખ્યાત થઈ ગયું છે ને એને મારે બધાને બતાવવું છે કે મારે ત્યાં પણ તમે આવો છો. ખરેખર એટલા માટે ભણું. તમે કીધું? હા કીધું, એટલા માટે ભણું છું. આને મારી નિખાલસતા તો કહેવાય ને. મેં કીધું હા, આજ પછી આવી નિખાલસતા બતાવતા નહીં કીધું. એકવાર બતાવી ગગડી થઈ કે હા કે મને ખરેખર કહું છું ને આમાં રસ કઈ પડતો નથી. તમે સમજાવો છો કઈ સમજાતું નથી અને ભણું છું 6 વર્ષથી. પણ આ બસ કે મારે ત્યાં પણ તમે આવો છો એ વાત મને અત્યારે સમજાણી. બતાવવા મળે જરૂર નથી કે બધા એના માટે કે બીજાનું અને 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 આવા જીવ તો બહુ બિરલા હોય છે જે તમે કહો છો ને આ સાંભળવા માટે આત્માના લક્ષ્ય કે જો ધનરાજભાઈ 4 વાર ફોન કર્યો હવે એકવાર એની જે તો કેવું લાગે, ચલો જી આવીએ, આટલી વખત કે છે ન જે કેવું લાગે. હવે હું આ બિલ્ડિંગ સુધી દૂરથી આવતો ને એ બેસતા હોય ને એ પછી અહીંયા ઉપરની બિલ્ડિંગ આવતા એ ન આવે તો કેવું લાગે, ચલો જી આવીએ. આ બધું એવું છે. આ એવું નથી કે આત્મામાં રસ પડી ગયો છે એટલે સાંભળે. એકમ ક્લાસ મિસ નહીં કરે, બધા ક્લાસમાં આવશે. પણ જરૂરી નથી કે કોઈ જીવ આજે પહેલી વાર આવ્યો હોય એના સંસ્કાર ઓછા પડ્યા હોય એમના વધારે પડી ગયા, કારણ કે લક્ષ્ય એ નતું ને. લક્ષ્યો તો બધું છોડીને આવે. ટાઈમ પરફેક્ટ થયો કે હવે પહોંચી જઈએ, ગમે તેમ પહોંચી જઈએ. એક બેન પેલા પ્રવચનમાં બેસતા, પછી એના હસબન્ડ નતા બેસતા, હવે એ બેસતા થયા. મેં કહ્યું તમે બેઠા મને આનંદ થયો. તો કે હું એટલા માટે બેઠો કારણ કે મારી વાઈફ હમણાં થોડા દિવસથી પલટાઈ ગઈ છે અને એવું શું ભણી બેઠી કે પલટાઈ ગઈ એ પણ બહુ બેઠો કે મારે પલટાવવું છે તો કે કારણ કે એવી પલટાઈ ગઈ છે કઈ. તો મને વારંવાર કાલે વિચાર આવતો હતો કે શું ભણી છે કે એના કારણે આ પલટાઈ ગઈ, તો લાવ હું પલટાવવા માટે ભણી જાઉં. તો એ પલટાવાનો મિનિંગ એને શું લીધું એ ખબર નથી. કેવા રૂપે પલટાડી ગઈ એને કેવા અનુભવો થયા. પણ કે બસ એના કારણે હું પણ લક્ષ્ય આ નથી, કઈ નથી કે આત્મા પ્રાપ્ત કરો કઈ નહીં, એ પલટાણ મારે પલટાવવું છે. ક્યારેક એવું પણ બને કે પેલા કરતા પણ વધારે પરિણમન થઈ જાય, ગ્રાસ્પિંગ પાવર વધારે હોય, સમજવાની શક્તિ હોય, સંસ્કાર, અને થાકેલો હોય. થાકેલો ઊંઘ માટે થાક જરૂરી છે, બિસ્તર ચોખ્ખું હોવું જરૂરી છે. જરૂરી છે થાકેલું તો જરૂરી છે નહીં. જ્યારે ઊંઘતી વખતે પણ જો આપણને લાગે ઊંઘ આવી ગઈ હોય પણ એ જે વાસ આવતી હોય ને કોઈ વખત તો વારંવાર વિકલ્પતા જતો પણ એ કેટલો જલ્દી જઈ પાછો આવી જતો હોય ને એટલે આપણને લાગે વાંધો નહીં, પકડમાં ના આવે. આજે વાસમાં પણ અમે ઊંઘી ગયા, એવું નથી. એ સૂક્ષ્મ વિકલ્પો ત્યાં પણ ચાલતા. પેલું જો સાફ હોય એ વિકલ્પોથી છૂટી ગયો. એટલા માટે એ કીધું કે ઘરને સાફ રાખે. એવું નહીં કે આત્માનો અનુભવ કરવો છે તો ઘરને સાફ કરવાની શું જરૂર? આપણે તો આત્માને સાફ કરવાનો છે ને. ઘરને સાફ કરવાની વાત, મુખ્યત્વના કર્મથી આત્મા જે ગંદો છે એને સાફ કરવાનો છે. નહીં કીધું ઘરને સાફ ન રાખે અને આત્મા સાફ ન થાય. આ કીધું તો આ પકડી લીધું, બસ હવે ઘર સફાઈમાં લાગી જાય, ચલો પેટ કંટ્રોલ કરાવી નાખો, બિલકુલ સાફ કરી નાખો. એક વાક્ય જે કીધું ને એ શ્રોતા આવા પ્રકારનો કે કયું પકડી લે, પકડવા જેવું નતું, ફૂલી પકડી લે. કારણ કે વાત કરી હતી આના માટે કે ઘરને સાફ રાખે. એ વાત એટલા માટે હતી કારણ કે અત્યારે આ જીવને આત્માનો રાગ જેટલો છે એના કરતા ઘરનો રાગ વધારે છે, અને જેનો રાગ વધારે છે એને જો હજી સાફ રાખતો નથી તો જેનો રાગ ઓછો છે એને સાફ ક્યાંથી રાખવાનો છે? એટલે આ વાત કીધી કે ઘરને સાફ રાખે, આત્માને સાફ રાખે. ગ્રહણ ઊંધું કર્યું.
ઉલટાનું સરળ થયું ને માર્ગ કરવું તો નહીં મળી ગયું. કરવું ને ધર્મમાં આવું કીધું છે પાછું. કારણ કે આ ક્લાસમાં જે વાત નીકળી એ બધી ધર્મમાં કીધી છે એમ. આ ચારણી જેવા શ્લોક એનું પણ આગળ વર્ણન આવે છે. શ્રોતાના બધા ભેદ પ્રભેદ બધું વર્ણન આવે છે. એ સમજાશે ને? પહેલી વાત, સામાયિક આજ સુધી થયું નથી. સુતેલા જ છીએ તો જાગવાનો વિકલ્પ છે. સુતેલા માટે જાગવાની સંભાવના છે. સુતેલાનો બોધ થાય એવા જીવ માટે. તો હું હજુ ઊંઘમાં છું, હું જાગતો નથી, પેલા એવું લાગવું છે. આપણે બધા જ આમ ચાલતા ફરતા ગાડીમાં જતા આવતા બધું, પણ એક જાગૃતિ કે બધા જ આખી આ જે જગત છે આ ઊંઘમાં ચાલી રહ્યું છે. ભાન નથી એને, કારણ કે પારકું કેટલું દૂર દૂરનું પારકું, આ પારકું, આ મારું ને આ તમારું, આ મારું ને આ તમારું, આટલું મારું આટલું તમારું, આટલા ટાઈમ સુધી મારું, આટલા ટાઈમ પછી તમારું. માન્યતા કેવી છે? એક સમય લાગે છે આ માન્યતા પલટતા, પરિણામોને પલટતા. એ સ્વરૂપે જાણી જાય કે આજ અજ્ઞાનતા છે. આ કેમ પલટાવ કેમ આવી જાય છે? એક મા બાપનો એકનો એક દીકરો છે, 20 વર્ષનો છે, અને મા બાપની સંપત્તિ 1 કરોડ રૂપિયાની છે. બસ એમ માનીને બેઠો છે 1 કરોડનો પપ્પા બીમાર છે, એક બીમાર છે, નિકટ કાળમાં હવે જવાના છે, 1 કરોડ મને મળવાના છે. ત્યાં જ સમાચાર મળ્યા કે મારા બીજા ભાઈનો જન્મ થયો, 50 લાખ થઈ ગયા. 50 લાખ એક પળમાં. બસ આ પ્રતીતિ માન્યતા પલટતા કેટલી વાર લાગે? કઈ નહીં. જેવો સમાચાર કાનમાં પડ્યો કે ભાઈ તારો ભાઈ જન્મ્યો, કરોડ ન રહ્યા, 50 લાખ થઈ ગયા. કઈ ભાઈ છે કઈ નથી થયું હજી તો, નથી થયું. જન્મ ત્યાં અંદર થયો છે એટલા જ સમાચાર મળ્યા છે. ખરો જન્મ ગર્ભમાં જ આવ્યો છે, આ બીજો ભાઈ આવ્યો છે. ત્યાં માન્યતા પલટાઈ ગઈ. આમ એક એક ક્ષણ લાગે છે જેને પલટાય છે ને, જેમ આ પલટાઈ જાય છે એમ પરથી છૂટીને સોમાં પણ એવી રીતે એક ક્ષણમાં પલટાય છે. જરૂરી નથી કે નવા માટે વાર લાગશે. ઉલટું નવાના તો 3 રૂપિયા હોય, જૂનાના 5 રૂપિયા. એવું ક્યારેક બની જાય. પેલા ઘણું બધું શીખીને આવ્યો હોય ને. બધાના 5 રૂપિયા છે. કઈ નહીં, ભરેલું જ છે, ભરેલું છે. કોઈના ઓછા કોઈના વધતા છે. તો પહેલી વાત, સમય શબ્દમાં સમ, ઉપસર્ગ તથા અય ધાતુ છે. જે એકી સાથે જાણે, ગમન કરે તથા પરિણમન કરે, આ 3 કામ. ટુ નો, ટુ ગો અને ટુ ચેન્જ. આ 3 કામ જે એક સાથે કરી શકે એનું નામ છે સમય. એટલે એક જીવ જ એવો છે કે જે જાણે છે, ગમન કરે છે અને પરિણમન કરે છે. એટલે જીવ તે સમય છે. સમય શબ્દના ઘણા અર્થ થાય છે. સમય એટલે તો આ કાળ પણ સમય કહીએ છીએ, એને પણ સમય કહેવાય. સમય શબ્દનો અર્થ 6 દ્રવ્ય પણ થાય. સમય શબ્દનો અર્થ આત્મા પણ થાય. સમય એટલે જીવ અને પૂતગલ 2 દ્રવ્યને જ સમય કહેવાય. સમય શબ્દના ઘણા અર્થ છે, 66 મિનિંગ છે મારી પાસે. સમય શબ્દનો અર્થ યુદ્ધ પણ થાય. ઉદ્ધવ જાણે કે પરિણામે નહીં, ઉદ્ધવને કેમ સમય કીધું? પૂતગલને સમય એટલે કીધો કારણ કે ત્યાં એ ડેફિનેશન લેવાની જે ગમન કરે અને પરિણમન કરે તે સમય. જાણવું નહીં લેવાનું. જાણવું નહીં લેવાનું. અને જ્યાં એકલું લીધું હોય કે જે પરિણમન કરે તે સમય, ત્યાં 6 દ્રવ્ય લેવાના. જે 3 લીધા છે તે હાથમાં લેવાના. હા, આ ડેફિનેશન ખબર નથી એટલે અજીબમાં 10 વર્ષથી સમય સાથ ભણે છે.
આ નથી ખબર. આ ભણાવ્યું હોય પણ અંદર સંસ્કારમાં ન હોય. કારણ કે નવું નવું જયારે આવે ત્યારે જૂનું ભૂલતું જાય. આમ લાગે કે વધારે ભણી ગયા પણ વધારે કઈ ન હોય. પેલાનું નવું એટલું જ હોય, જૂના અંદર સ્ટોરેજ એટલું જ હોય. મહિનામાં રેકોર્ડિંગ થાય છે. ફરી 1 તારીખ આવે એટલે આ 1 તારીખ નીકળી જાય. સમયના આશ્રયે આત્મામાં પ્રગટ થતી નિર્મળ પરિણતિને સામાયિક કહે છે. સામાયિક એનું નામ છે, નિર્મળ પરિણતિનું નામ, જે સમયના આશ્રયે થઈ છે. શરીરની ક્રિયાનું નામ સામાયિક નથી. આ સામે જે સ્થાપના કરી અને સ્થાપના કરીને એમ માન્યું કે આ સમય હવે સામાયિક કરવા બેઠા કે સ્થાપના કરવાની છે. સ્થાપના વગર ક્યારેય સામાયિક ન થાય. કેમ સ્થાપના ના કરે? સ્થાપના કર્યા વિના સામાયિક થતું નથી. ખરી વાત તો એ જ છે. નિશ્ચય સામાયિકની વાત કરું છું, વ્યવહાર સામાયિકની નથી કરતો. દ્રવ્યને પર્યાયમાં સ્થાપિત કર્યા વિના સામાયિક થતું નથી. આ સ્થાપના, પેલું આમ મૂકી દેવું હવે આમ સ્થાપના કરી નાખી, એ સ્થાપના નહીં. આ દ્રવ્ય જે છે, જે દ્રવ્ય વિખૂટું પડેલું છે પર્યાયથી, જે જાણવું 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 જે કાર્ય થઈ રહ્યું છે, એ જાણવારૂપ કાર્યમાં આ જાણવું, આ રવિભાઈ છે એમ જાણવું, આ ધનરાજભાઈ છે એમ જાણવું, તો એ જાણવાની પર્યાય એને એ રૂપે જાય છે. જ્ઞેયને જાણવા જે ભરેલી છે એને એમાંથી એ જ્ઞેયોને બહાર કાઢીને આ આત્મા એક જ્ઞેય બને, ત્યારે એમ કહેવાય કે આત્મા આત્માની પર્યાયમાં સ્થાપિત થયો અને ત્યારે સામાયિક થયું. સ્થાપના વગર સામાયિક હોતું જ નથી. એટલે પેલું થતું નથી એટલે અહીંયા મૂકી દીધા સ્થાપનાજીને. પેલું તો થતું નથી. એટલે સામાયિક ક્યારે થાય? એટલે આપણે આ જાણી લઈએ કે આ આત્મા છે ત્યારે. whenever you attain self realization, સેલ્ફ રિયલાઇઝેશન એટલે કે બસ આઈ એમ ધ સોલ, એમ નહીં આઈ એમ નોટ બોડી, એનું નામ પણ સામાયિક નહીં. કારણ કે એ શરીર નથી, એ સામાયિક નહીં. હું આત્મા છું, બસ આ સામાયિક. અને હું પણ થવું જોઈએ, એ નથી થતું હોય તો આત્મા છે, આત્મા છે, આત્મા છે, આત્મા છે, એનાથી આત્મજ્ઞાન નથી થતું. આત્મા છું એ થર્ડ પર્સન થી ફર્સ્ટ પર્સન થવો જોઈએ. એ નથી થતું હોય તો સંસ્કાર આના જ નાખવા. નાખવા છે. પછી એની માટે શું કરવું? એક જગ્યાએ બેસવું, એક જગ્યાએ બેસીને તે શાસ્ત્ર વંચાશે, સ્વાધ્યાય થશે. ચાલતા ચાલતા તો સ્વાધ્યાય થવાનું નથી. આ જે વ્યવહાર સ્વાધ્યાયની વાત કરીએ, વાંચવું ને એ રીતે, તો એક જગ્યાએ બેસવું. પણ અત્યારે એ કે બસ અંદરની દ્રઢતા રાખો. સંસ્કાર એવો નહીં દ્રઢ કરી દો કે આ નિયમ લીધો છે. અંદરની દ્રઢતા હોય. એક્સેપ્શન, સામાયિકના અંદર એક્સેપ્શન્સ ન ચાલે. તમારા દ્રઢ નિર્ણયમાં એક્સેપ્શન ચાલે. સામાયિક લઈને બેઠા હો તો હું બેલ નહીં જ વાગશે તો હું નહીં જ ખોલું. પણ અહીંયા મારો દ્રઢ નિર્ણય છે કે હું બહાર ફરવા નહીં જાઉં, પિક્ચર જોવા નહીં જાઉં, મિત્ર સાથે ક્યાંય ગપ્પા લગાવવા નહીં જાઉં. પણ કોઈ ઘરે આવી ગયું બહારનું ખોલી નાખીશ બસ. અત્યારે આ જરૂરી છે કારણ કે અત્યારે ઘરમાં બેઠો છે. ઉલટું વધારે વિકલ્પનું કારણ બનશે કે બેલ વાગી રહી છે, 1 વાર વાગી, 2 વાર વાગી, કોણ હશે, અને પછી 3 બેલ મારીને કોઈ જતું રહ્યું. એ જે વિકલ્પ રહે છે. હવે પેલા ફોન કરતા મોબાઈલમાં એટલી આકૃતા નથી થતી. ફોનમાં થતી, 1 રિંગ વાગીને બંધ થઈ ગયા, કોનો હશે? મોબાઈલમાં તો મિસ કોલ આવી જાય એટલે નંબર હોય કે આનો જ છે. ફોનમાં એ તો કોનો હશે? એ આકૃતામાં અને ખરેખર મોટા ભાગે એવું હોય કે જે 1 રિંગ વાગીને બંધ થતો હોય ને, એ મોટા ભાગના ફોન રોંગ નંબર હોય. કારણ કે પેલા રિયલાઇઝ થઈ ગયું આ ખોટો લાગી ગયો, અને એમાં જ આપણને આકૃતા થઈ કે આ કોનો હશે. પાછો કેમ નહીં આવ્યો? રોંગ નંબર હતો એટલે નહીં આવ્યો. સર એક ક્વેશ્ચન છે
કે આ વ્રત નિયમ લઈએ એના પર દ્રઢતા લાવીએ, પછી વ્રતથી ઉપર જઈએ, પેલા એ વસ્તુમાં દ્રઢતા લાવીએ. અને પ્રેક્ટિકલ તો ચેન્જીસ આવશે. જો જીવને નથી સમજાવી આ બધી વસ્તુ, એના માટે શું કરવું? એના માટે કંઈ ન થઈ શકે, વિધિ તો કંઈ ન બદલાઈ શકે, પણ એટલું થઈ શકે કે આ વાત બહુ ઓછાને સમજાય છે, એનો સ્વીકાર કરી લેવો. પહેલી વાત, આ બધાને સમજાતી નથી, કોઈ વિરલા જીવને સમજાય છે. આને ઇઝી ન કરી શકાય, ઇઝીલી કરી શકાય, પણ આમાં આ સમજણ પડે એવી કઈક પ્રોસેસ એ લોકો માટે, એક્ટિવિટી કંઈક એવી શરૂ કરી શકાય અહીંયા સુધી પહોંચવા માટે. એ જો હું તમને છે ને, પ્રથમ ભૂમિકા, હવે તમે અહીંયા સાંભળો છો, તમારું ધ્યાન કેટલું રહી છે કેટલું નથી રહેતું મને ખબર નથી, એટલે હું તમને આવતી વખતે 50 પ્રશ્નો ઓપ્શનલ આપીશ. એમાં 4 માંથી એક સિલેક્ટ કરવાના હશે, આત્માથી સંબંધિત હશે. એ તમે ઘરે બેઠા બધાને પેપર આપીશ, બધા ભરજો. તો હવે આ બેનો જે અત્યારે આમનામ બિલકુલ અડધા ઊંઘતા અડધા જાગતા બેઠા છે, એ પછી ઘરે જઈને આ કામ ચાલુ કરશે તો એટલા તો અડધો કલાક 15 મિનિટ જોડાયેલું છે, વાંચશે, કારણ કે રિસ્પોન્સિબિલિટી આવી ને કે કરવાનું છે. આ રીતે પ્રશ્ન પછી આત્માના જ હોય, એક્ટિવિટી અત્યારે એને જોઈએ છે. એ જ કહું, આપણે ખાલી તો આવું કરીએ, આવું જ કરવાનું છે. જો આ જીવોનું લેવલ એવું હોય તો એ કરવા તૈયાર છીએ. હું ઊંચું સમજતો હતો પણ જો એનાથી નહીં, આ વસ્તુ પતી ગઈ. એના પછી સામાયિકની વાત કરીએ. આપણે જે સામાયિક જે કરીએ ને, આમાં સમજો આત્મામાં નહીં જઈ શકે કોઈ તો કોઈ 100માં લાખોમાં એક પણ નહીં હોય. પણ એ લોકો માટે પ્રથમ ભૂમિકા શું હોય કે સામાયિકમાં બેઠા પછી ચિંતન જે સ્વાધ્યાય કરીએ, સ્વાધ્યાય છે પણ વગર નિયમ અટલી જશે, વગર સૂત્ર બોલે. અહીંયા વાંધો નિયમ લો કે ન લો એનો નથી, વાંધો એ છે કે પ્રતિજ્ઞા જે તૂટી જાય છે ને ત્યારે એમ કે સંસ્કાર મૂળ ખાતે છે, એ તો મારે કરવું જ છે, પણ અંદરમાં એક આશા ને લોભ એક હોય છે કે ચલો એ નિયમ હોય તો પુણ્ય બંધાય, નિયમ ન લઈને બેઠા હોય તો પુણ્ય ક્યાંથી બંધાય? પુણ્યના હિસાબે જ નિયમ લઈને બાકી નિયમ શું કરવા દે? નહીં તો પુણ્ય કેવી રીતે બંધાય? પણ જેને ક્ષમતા ભાવ જ રાખવો છે તો પછી રાખો. હું તો આનું કારણ બતાવ્યું કે જો તમે નિયમ લો છો તો આ દોષ લાગે છે. હવે તમે એ નિયમ લઈને નિયમનો ભંગ થતો હોય તેનાથી કોઈ લાભ નથી, ઉલટું નુકસાન છે. ભંગ થયો છે નિયમનો, સંસ્કાર આપણને તાત્કાલિક ખબર નથી પડતા. નિયમ લેવા જાય ને ત્યારે તેનો ભાવ બહુ ઊંચા હોય, બસ આમ ઊંચી સીડીએ ચડેલો હોય. હા, દરેક હા પણ નથી રહેતો. અને નિયમ લઈ લો એના લીધે દરેક વખતે એના ભાવ ઉતરતા ભલે હોય. શું થાય છે તમે ભલે કે નિયમ લઈ લો પછી મને તમે જેમ વાત કરી ને કે 48 મિનિટ સામાયિકનો નિયમ લીધો, ભલે 24 મિનિટ વાંચ્યું, 24 મિનિટ પછી બહારના વિચાર છે, 24 મિનિટ તો થયું, આટલું તો થયું. આવી છૂટમાં તો પછી 24 માંથી 12 મિનિટ તો કર્યું, 1 મિનિટ તો કર્યું. અને એવું થયું કે આ જે દીક્ષા લેવાની એમાં પણ એ જ થઈ ગયું કે ભાઈ કાંઈ નથી કરતા, પણ આટલું તો કરે છે, બસ એ આટલું કરે છે ને બસ એના પર જોડાયું. પોઝિટિવમાં અગર કરવા જઈએ, આ બધી નેગેટિવમાં આપણે પોઝિટિવમાં કરવા જઈએ તો કંઈક આપણે પામી બરાબર છે, પામીએ, પણ પોઝિટિવમાં ક્યારે કરીએ કે જ્યારે પોઝિટિવની ખબર હોય પોઝિટિવ શું છે. બધા બેઠા છે ને આપણે એમાં વાત કરીએ કે બધા આપણે પોઝિટિવ જ છે બધા. હું તો આપણી વાત કરું છું. તો અમારા માટે શું કે એક પણ વ્યક્તિ અહીંયા બેઠેલામાંથી પોઝિટિવ નથી, બધા જ નેગેટિવ છે. કારણ કે જેને સામાયિક કહે છે આ નહીં કરો, આમ નહીં કરવાનું, આમ નહીં કરવાનું, નહીં કરીને શું કરવાનું એ કોઈ નથી કહેતું. બધા નેગેટિવથી જ પરિચિત છે. બેલ આવે બેલ નહીં ખોલવાની, લાઇટ ચાલુ નહીં કરવાની, કોઈ સાથે વાત નહીં કરવાની, નહીં કરવાની, નહીં. પણ જેનું જે સ્વભાવ છે, જે પોઝિટિવ વસ્તુ છે, જ્યાં જવાનું છે એ કોઈને નથી ખબર. નેગેટિવમાં જ તે કે બસ હવે મેં આટલા કોન્ટેક્ટ ઓછા કરી દીધા, મેં અહીંયા જવાનું બંધ કરી દીધું, હવે વ્યવહારમાં જવાનું બંધ કરી દીધું, હવે દાગીના છોડી દીધા, હવે પાપડ ખાવાનું બંધ કરી દીધું. આ બધા નેગેટિવ પર જ છે, પણ પોઝિટિવની કઈ વાત નથી. આ આત્મા જે છે એનું સ્વરૂપ કેવું છે? આપણે ભ્રમમાં છીએ કે આપણે નેગેટિવમાં નથી, પોઝિટિવમાં છે, બધા જ નેગેટિવમાં છે. અને ધર્મના ક્ષેત્રમાં પણ આવી નેગેટિવ જ રહી જઈએ છીએ. 12મા વિષય ભોગોમાં તો નેગેટિવમાં હતા, અહીંયા પણ નેગેટિવમાં જ રહી ગયા, પોઝિટિવમાં નહીં આવ્યા. બંનેનું હોવું જોઈએ, એવું નથી કે પોઝિટિવ જ, અત્યારે બંનેનું હોવું જોઈએ. બે ઉપદેશ અપાશે કે આ જે છે રાત્રિ ભોજનનો ત્યાગ કરવો જોઈએ, કે આ કરવું જોઈએ, આ કરવું જોઈએ, બધું કહેશે. સાથે સાથે એ કે તમારું લક્ષ્ય આ હોવું જોઈએ કે પરિણતિને માપતી રહેવાની. પરિણતિ જો મલિન થઈ તો પછી ક્રિયાનું એટલું મહત્વ નથી. પછી
એ જ છે. એ જ આ પ્રતિજ્ઞાની એટલે મેં કે ચોથા ગુણસ્થાનમાં પરિણતિ એવી વ્રતાદિરૂપ નિર્મળ નથી, વ્રતાદિરૂપ નિર્મળ નથી કે રાત્રિ ભોજનનો વિકલ્પ ન ઉઠે, એવી નિર્મળ નથી. પણ વ્રત નહીં લઈ લીધું, આ તો એક સામાન્ય ગુણ હતો ને. વ્રત ને કે રાત્રિ ભોજન નથી કરવું, નહીં કરે. આપણા જેવા જીવ પણ જયારે બચી શકતા તો કે એ તો બચી શકે ને, પણ તો નિયમ કેમ ન લીધો? એને પાંચમા ગુણસ્થાનમાં કેમ પ્રતિમામાં લીધું? કારણ કે તમને ખબર નથી અંદરની પરિણતિ જે ઉઠે છે અને દોષમાં નાખે છે. પાછી આ નિયમ લીધો છે રાત્રિ ભોજનના ત્યાગનો. એટલે જ્યારે એવી પરિણતિ અંદરમાં પ્રગટે ત્યારે જ આ વ્રતાદિરૂપ ક્રિયા થાય, એના વગર ન થાય. પ્રતિક્રિયા લીધી હોય પછી મનમાં આવે યાર, પ્રતિક્રિયા ન લીધી હોય તો ક્યારે આપણે ખાઈ શકીએ, મનમાં તો આવે ને પાછું ક્યારે સમજાવવું, તો એ ભાવ તો ગલત થઈ ગયો ને. ક્યારે ખાઈએ એ પણ ભાવ ન હોય. એક વિકલ્પ ઉઠ્યો કે આજે ખાધું નથી, રાત્રે જમવાનું નથી, મારે રાત્રે જમવાનું નથી જમવાનું, એવા પણ જમવાનું તો છે જ. મનમાં તો છે કે ભાઈ જમવાનું નથી, જમવાનું પણ જમવાનું જ છે. હા, એટલે જ્યાં સુધી ઇન્ટરનલી આપણે સેટિસ્ફેક્શન ન થાય ત્યાં સુધી નથી કરવાનું વ્રત. તમને પોતાને એક વિશ્વાસ હોવો જોઈએ કે તમે જે આ કરી રહ્યા છો એ શેના માટે કરી રહ્યા છો. તમને એવું ન થવું જોઈએ કે જે વ્યક્તિને ગોલ જ ખબર નથી ને આમથી આમ ફરફર જ કરે છે. આ બધા સાધનો છે, આ ખાલી ફરવાનું છે, સાધ્ય સુધી લઈ જવા માટેના છે. પણ સાધ્યની વાત કૃપાળુદેવે તો ગજબ કર્યો છે. આત્મસિદ્ધિમાં મોક્ષ છે, પાંચમું પદ છે ને મોક્ષનો માર્ગ છે, મોક્ષનો ઉપાય છે, છઠ્ઠું પદ છે. પેલા સાધ્ય બતાવ્યું ને પછી સાધન બતાવ્યું. કે સાધ્યનો નિર્ણય બહુ અગત્યનો છે, અને જે સાધ્યમાં ભૂલ નહીં કરે એને હવે સાધનમાં બહુ ભૂલ થવાની સંભાવના નથી. સાધ્યમાં શું ભૂલ કરે છે? મોક્ષ છે મોક્ષની શ્રદ્ધા છે, પણ મોક્ષનું સ્વરૂપ કેવું છે એ શ્રદ્ધા નથી. મોક્ષ એટલે બસ ત્યાં જઈને બેસી જવાનો, સંસારથી છુટકારો, જન્મ મરણથી છુટકારો. મોક્ષનો મતલબ એમ નથી સમજો કે હવે અનંતકાળ સુધી શુદ્ધોપયોગની દશા એ મોક્ષ. તો પછી એને સમજાવવું અઘરું નહીં પડે કે જેમ અનંતકાળ સુધીની દશાનું નામ મોક્ષ છે, જો અનંતકાળની દશા સમજી ગયો તો એક સમયની દશા સમજવામાં વાંધો નહીં આવે. એટલે મોક્ષ માર્ગ એને ઇઝીલી સમજાઈ જાય છે જે મોક્ષને સમજી લે છે. નિરાકુલ છે તે પ્રતિજ્ઞા લીધા વગર બી તો આપણે કરી શકીએ ને. રાતના કે આપણે નથી ખાવું, પ્રતિજ્ઞા લેવાની જરૂર નથી. શરૂઆતની ભૂમિકા દ્રઢ દીધી દિમાગમાં કે આપણે અત્યારે શોખન છે તો પછી દિમાગમાં આપણે ખાવાની વૃત્તિ આવી ગઈ ને કે શોખન જેના માટે. જ્ઞાનીને નિરંતર સામાયિક હોય છે. આત્માની અનુભૂતિ વિના બાહ્યમાં આજીવન દ્રવ્યલિંગી મુનિપણું પાળે તો પણ એક ક્ષણ માટે પણ સામાયિક કહેવાતું નથી. એક ક્ષણનું સામાયિક નથી. સમ્યક દ્રષ્ટિને જ ખરું સામાયિક હોય છે. તેમાં મુખ્ય રૂપે મુનિને તથા ગૌણ રૂપે સમ્યક દ્રષ્ટિને સામાયિક હોય છે. આટલી વાત થઈ વિશેષ. નમો અરહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો ઉવજ્જાયાણમ નમો લોએ સવસાહુ. રવિભાઈ આપનું